इस मोड़ से गुजरते हुए लोग बदनाम क्यों होते हैं? ये सही है या गलत है? यही बातों से बेपरवाह क्यों होते हैं? जानते हैं सभी इस आग में जल जाएंगे परवाने की तरह, फिर भी ये जलते करके दर्द। એટલું બધું સ્ટ્રગલ, આટલી બધી બીમારી, તેમ છતાં તમે એટલું કામ કરો છો, એની પાછળનું શું મોટિવેશન છે? દરેક કન્ટ્રીમાં પહેલી એ વસ્તુ બહુ મહત્વની હોય છે કે દરેક વ્યક્તિને ખાવાનું, પીવાનું અને રહેવાનું સરળતાથી મળવું જોઈએ. રોટી, કપડાં, મકાન. હા, જ્યારે ઇન્ડિયામાં આ વસ્તુ અત્યારે બહુ જ અઘરું છે. યસ. એક સામાન્ય માણસ માટે એક ઘર બનાવવું બહુ અઘરું છે. એજ્યુકેશનમાં તમે શું કરેલું છે? આમ તો મારી પાસે 27 માસ્ટર ડિગ્રી છે ઓકે. અને 4 પીએચડી છે. 5મી અત્યારે હજુ હું પીએચડી કરી રહ્યો છું. તમે જે આટલી બધી ભાષાઓ જાણો છો, એવું કહી શકો કે સૌથી વધુ ટાઈમ તમને કઈ ભાષા શીખવા માટે લાગેલો? સૌથી અઘરામાં અઘરી ભાષા કદાચ મારી દ્રષ્ટિએ 2 મને સૌથી વધારે લાગી. એમાં એક ચાઇનીઝ જે મેડ્રિક છે અને એક છે ફ્રેન્ચ. જોવા જઈએ તો 23 કે 29 આપણે કેરેક્ટર આવતા હોય ઇંગ્લિશની અંદર. ગુજરાતીમાં પણ એટલા જ કેરેક્ટર આવતું હોય, ક, ખ, ગ આપણે જે કહીએ તે. ચાઇનીઝની અંદર 350 કેરેક્ટર છે. ચાઇનીઝ ભાષા વિશે એવી કહેવત છે, જો બહારના કન્ટ્રીનો માણસ ચાઇનીઝ બોલે છે તો સમજવું કે વ્યક્તિ કંઈ તમને નુકસાન પહોંચાડવાનું છે. ખાસ કરીને અત્યારે ગર્ભ સંસ્કારના નામ પર ઘણું બધું એવું ચાલી રહ્યું છે કે ગર્ભ સંસ્કાર ન કહી શકીએ આપણે, ગર્ભાવસ્થાની ક્રિયાઓ કહી શકીએ. ગર્ભ સંસ્કાર એટલે શું? કોન્શિયસલી અને સબકોન્શિયસલી માતાના ગર્ભમાં રહેલ બાળકને સંસ્કારો આપવા, જે વેદ એવી કહે છે. અને એ સંસ્કારોનું એનામાં રોપણ થાય અને એ બાળક જ્યારે આ દુનિયામાં આવે ત્યારે એ સંસ્કારો સાથે લઈને આવે અને એ સંસ્કારો પ્રમાણે વર્તન કરે. કુરાનમાં બહુ ક્લિયરલી લખ્યું છે, ધરતી પરનું નર્ક જો હોય તો એ જેલ છે. મેં એ પણ જોઈ લીધી છે અને તમે નિર્દોષ હોવા છતાં 8 વર્ષ તમારે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું હોબીકાસ્ટના એક નવા એપિસોડમાં. અને આજે આપણી સાથે એક એવા વ્યક્તિ છે જેની વિશે આગળ તમે જાણશો, પણ ટૂંકમાં હું તમને માહિતી આપી દઉં. એક એવા વ્યક્તિ છે કે જે એક કાર્ટુનિસ્ટ તરીકે કામ કરે છે, લોગો ડિઝાઇનર તરીકે, પેઇન્ટર તરીકે ઘણા બધા એમને એવોર્ડ જીત્યા છે. અને આ ઉપરાંત એમની જર્ની એટલી ઇન્ટરેસ્ટિંગ છે કે તમને એમ જ લાગશે કે આપણે કોઈ ફિલ્મ જોઈ રહ્યા છીએ. તો સ્વાગત છે આજના આપણા મહેમાન વિરેન્દ્ર વૈષ્ણવ સાહેબ. થેન્ક યુ. સૌથી પહેલા તો કેમ છો સાહેબ? બસ એકદમ મજામાં. ઓકે. તો આજે અમે તમારી પાસેથી કંઈક નવું જાણવા માંગીએ છીએ. તો તમારી જર્ની વિશે આપણે સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલામાં પહેલો ક્વેશ્ચન મારો એ છે કે તમારું બોર્ન ક્યાં થયેલો? વર્સેટાઇલની વાત કરું તો મારી જર્ની છે એ અલગ અલગ કન્ટ્રીઓમાં રહી છે, અલગ અલગ સ્ટેટોમાં રહી છે. ઘણા બધા કન્ટ્રીઓમાં મેં કાર્ય કર્યું છે અને 37 જેટલા કન્ટ્રીઓના મારા પાસપોર્ટ પર સિક્કાઓ છે. ઓહ. અને યુએનમાંથી મને ઘણો કામ કરવાનો મોકો મળ્યો. ત્યાર પછી નવી નવી સભ્યતાઓ, નવી નવી સંસ્કૃતિઓ, આ બધા સાથે મને અલગ અલગ વ્યક્તિઓ સાથે, અલગ અલગ સંસ્કૃતિઓ સાથે, સમાજ સાથે સારા અને ઊંચામાં ઊંચા માણસો અને નાનામાં નાના માણસો સુધી પણ મળવાનો મને મોકો મળ્યો. એટલે આમ જોઈએ તો ઘણું બધું વર્સેટાઇલ મારી લાઈફ રહી છે. ખૂબ જ સરસ રીતે મને દુનિયા જોવાનો મોકો મળ્યો અને કદાચ હું જ એટલો લકી છું કે ઈશ્વરે મને આટલું સરસ કામ આપ્યું અને હજુ પણ એ કામ હું કરી રહ્યો છું. અને ત્યાર પછી કામ કરવાનો બી અલગ અલગ સ્ટેટોમાં મોકો મળ્યો. એમાં ગુજરાત છે, દિલ્હી છે, મહારાષ્ટ્ર છે, પંજાબ છે અને આફ્રિકા છે, લંડન છે, યુએસએ છે, યુરોપિયન કન્ટ્રીઓ છે અને એશિયન કન્ટ્રીઓ, આ બધામાં મને સારું એવું કામ કરવાનો મોકો મળ્યો. સૌથી પહેલા સાહેબ, તમારું એજ્યુકેશનમાં તમે શું કરેલું છે? જો આમ તો મારી પાસે 27 માસ્ટર ડિગ્રી છે ઓકે. અને 4 પીએચડી છે. 5મી અત્યારે હજુ હું પીએચડી કરી રહ્યો છું. હે. એમાં સૌથી વધારે જે સબ્જેક્ટિવ મારા ગણીએ તો વર્લ્ડ ઇકોનોમી, પછી હ્યુમન રાઇટ્સ, સ્પિરિચ્યુઅલિટી અને વેલ્યુ એજ્યુકેશન, આ 4 મારી કમ્પ્લીટ થઈ ચૂકી છે. ઓકે. હવે એજ્યુકેશનમાં કહું 27 માસ્ટર ડિગ્રી, એમાં પણ કોમર્સ અને સાયન્સથી લઈને મોટા ભાગે સાયકોલોજીથી લઈને અને ડ્રોઈંગમાંથી લઈને મોડર્ન આર્ટમાંથી લઈને રિસર્ચમાંથી લઈને બધું જ મને અલગ અલગ વિષયો પર કામ કરવાનો મોકો મળ્યો. ઓકે. અને એજ્યુકેશન મેળવવાનો મોકો મળ્યો, સૌથી મોટી વાત તો. અને ટીલ આજે પણ હું ડૉક્ટર આસલી મિનાજ રિસર્ચ ફાઉન્ડેશન ફ્લોરિડામાં એક રિસર્ચર તરીકે કામ કરું છું. ઉપરાંત મારું જે બિઝનેસ છે
એમાં હું બ્રાન્ડ ડેવલપ કરું છું, સ્ટાર્ટઅપ ડેવલપ કરું છું. તો અલગ અલગ પ્રકારના વિવિધ પ્રકારના પ્રોડક્ટો મારી સામે આવે, વિવિધ પ્રકારની કંપનીઓ મારી સામે આવે. એને લીધે મને અલગ અલગ રિસર્ચ કરવાનો પણ મોકો મળી રહે છે. ઓકે. અત્યારે તમારો મેઈન બિઝનેસ આપણે ગણીએ તો આઈ થિંક લોગો ડિઝાઇનનું અને બ્રાન્ડ ડેવલપમેન્ટનું તમે વધારે ફોકસ કરી રહ્યા છો. તો એના વિશે મને થોડીક ડિટેલ આપો. અત્યાર સુધીમાં ભારતમાં એક લોગો, સાયન્ટિફિક લોગો, એનો કન્સેપ્ટ મેં સ્ટાર્ટ કર્યો હતો ઓકે. આજથી 30 વર્ષ પહેલા, 31 વર્ષ જેવું થયું હશે. 1992માં મેં લોગો બનાવવાનું સ્ટાર્ટ કર્યું, અને એ પણ સાયન્ટિફિક લોગો. ઓકે. એ સમય પર સાયન્ટિફિક લોગો એક્ઝેક્ટલી એટલે શું? હા, યસ. સાયન્ટિફિક લોગો એટલા એ કહેવાય કે જે લોગો જ તમારી કંપનીને રિપ્રેઝન્ટ કરે, અને એના વાઇબ્રેશન અને એની જે પાવર્સ છે એ તમારા બિઝનેસને સીધી રીતે મળે, ઓકે. અને એ લોગોનું એક કેલ્ક્યુલેશન કરવામાં આવે. તો એમાં મેં જ્યારે શરૂઆત કરી ત્યારે અમે લોકોએ વૈદિક એસ્ટ્રોલોજીથી શરૂઆત કરી હતી. પછી જેમ જેમ સમય જતો ગયો એટલે અમે લોકોએ નવા નવા થિયરીઓ શીખતા ગયા, અને આજે અમે 7 થિયરીઓથી લોગો બનાવીએ છીએ. એમાં વૈદિક એસ્ટ્રોલોજી, વૈદિક ન્યુમરોલોજી, વૈદિક મેથેમેટિક્સ, ફેંગશુઈ, માયન એસ્ટ્રોલોજી, જે કદાચ ઇન્ડિયામાં કોઈ નથી જાણતું, સ્પિરિચ્યુઅલ સાયન્સ અને સાયકોલોજી, અને વૈદિક વાસ્તુ. ઓકે. આટલી 7 થિયરીથી અમે લોકો લોગો બનાવીએ છીએ. હવે આપણે સામાન્ય રીતે વિચારીએ તો એક લોગો છે તે 1 કલાકમાં બની જતો હોય, 1 દિવસમાં બની જતો હોય, 10 મિનિટમાં પણ બની જતો હોય. તો હું જે લોગો બનાવું છું એના માટે મને કમસે કમ 500 થી 700 પેજનું મેન્યુઅલી કેલ્ક્યુલેશન કરવાનું હોય છે. અને એ કેલ્ક્યુલેશન કર્યા પછી જ્યારે એનો સમયગાળો તમને કદાચ કહું તો 7 થી 9 દિવસ જેટલો લાગે છે. તો એ જ્યારે લોગો બને છે એટલે એક પ્રકારનું યંત્ર બની જાય છે. આપણે કેમ લક્ષ્મી યંત્ર હોય, યસ, યસ. તો એ વ્યક્તિ માટેથી, એ કંપની માટેથી બનાવેલો એક લોગો, જે સાયન્ટિફિક લોગો, એની અંદર એક એક હોરિઝોન્ટલ લાઇન, વર્ટિકલ લાઇન, કોર્નર્સ, કર્વ્સ, એ દરેકનું કેલ્ક્યુલેશન થતું હોય છે. અને કદાચ 7 થિયરીથી લોગો બનાવવા માટેની કદાચ જો કોઈ કંપની હોય તો એ માત્ર અમારી જ છે. યસ, વેરી ગુડ. તો આમાંથી એક સવાલ એવો પણ છે કે તમારો કોઈ એવો ખાસ ક્લાયન્ટ છે અથવા કોઈ કંપની છે કે તમને એનું કામ કરવાની બહુ મજા આવી હોય? એવા આમ તો ઘણા બધા મારી પાસે કંપનીના છે, પણ એક બહુ ખાસ એક ક્લાયન્ટ એવા હતા. આમ સાઉથ કોરિયાની એક કંપની હતી. તમે GE ઇલેક્ટ્રિકલ નામ સાંભળ્યું હોય તો બહુ ખૂબ જ લાઇટિંગ બનાવે છે, લાઇટો બનાવે છે, બલ્બ છે, LED બલ્બ છે, પછી કારની લાઇટો બનાવે છે. ઓકે. એની એક સિસ્ટર કંપની હતી, અને એ સિસ્ટર કંપનીનો મારે લોગો બનાવવાનો હતો. હવે કોઈએ એમને રેફરન્સ થ્રુ મારી વાત કરી હતી. હવે એ કોરિયન છે અને એમને તમારે સમજાવવાનું છે કે કેવી રીતના સાયન્ટિફિક લોગો બને છે. કારણ કે એમને ખાલી વાસ્તુની ખબર હતી, એમ ફેંગશુઈની ખબર હતી, પણ બાકી કોઈ થિયરીની ખ્યાલ નહોતો. પછી એમની સાથે જ્યારે વાત થઈ મારી, અમે લોકોએ કોન્ફરન્સ કરી, 2 કોન્ફરન્સ થઈ હશે, અને એ વ્યક્તિ એટલા ખુશ થયા કે શું ભારતમાં આવી સભ્યતાઓ છે. તો એમને જ્યારે વૈદિક વિશે, જ્યારે એમને એસ્ટ્રોલોજી વિશે કીધું, મેથેમેટિક્સ વિશે કીધું, તો એમને ખૂબ નવાઈ લાગી, અને પછી એમને શ્યોરિટી કીધું કે હવે તો મારે લોગો આવી રીતે જ બનાવવો છે. ત્યાર પછી એ કંપનીના મેં બીજા 3 કંપનીઓના એમના થકી મેં લોગો બનાવ્યા, એમના રેફરન્સથી. રેફરન્સથી. યસ. એ પ્રસંગ એટલા માટે ખાસ છે કારણ કે એ વ્યક્તિ બીજા કન્ટ્રીના છે, બીજી સભ્યતાના છે, અને એમને વિશ્વાસ એમને કેળવ્યો એ બહુ મોટી વાત છે. 100%. અને એ વિશ્વાસ કરાવ્યા પછી જ્યારે એમને રિઝલ્ટ મળ્યું, ત્યાર પછી પાછો મને એમની સાથે મીટિંગ કરવાનો મોકો મળ્યો, અને એમણે કીધું કે તમે જે રીતના કીધું હતું એ રીતના જ અમને રિઝલ્ટ મળ્યું. અને તો જ તે વ્યક્તિ બીજા 3 રેફરન્સ. રેફરન્સ આપે. હા, વેરી ગુડ. તો આ એક તમારી બહુ સારી એવી ઓપોર્ચ્યુનિટી કહેવાય અને સાથે સાથે તમારી એક સારી વેલ્યુ પણ બની કહેવાય કે બહારના કન્ટ્રીમાં તમે આ રીતના 3 રેફરન્સ લઈ શકો એ. હવે બીજી એક એ વાત પૂછવાની હતી કે મેં જાણ્યું ત્યાં સુધી તમને ઘણી બધી લેંગ્વેજ પણ આવડે છે. આઈ થિંક 8 થી 9 લેંગ્વેજ. નહીં, 19 ભાષા ઓહ! બનાવી. ઓકે. તો મેં ઘણી અડધી કરતાં પણ ઓછી વાર. ઓકે. તો એ ભાષા તમને કઈ રીતના મતલબ શીખવાનો? મોકો મળ્યો. યસ. હવે એકચ્યુઅલી મેં કીધું તેમ મને અલગ અલગ કન્ટ્રીઓ, અલગ અલગ રાજ્યોમાં મને કામ કરવાનો મોકો મળ્યો. એના કારણે જે પ્રદેશમાં હું ગયો એ સમય પર ત્યાં સાથે જે પણ ઇન્ટરેક્ટિંગ થતું હતું તેનાથી બેઝિક હું શીખ્યો. પછી એમાં રુચિ હતી તો એની બુક્સ લઈને પછી મેં ડિક્શનરી લઈને એમાંથી શીખવાનું શરૂ કર્યું. તો આજે હું 19 ભાષા મને સારી રીતે બોલતા, લખતા અને વાંચતા આવડે છે.
ઓકે. એમાંથી આપણે કહી શકીએ કે મેન 6 થી 7 લેંગ્વેજ કઈ કઈ? 6 થી 7માં કહું તો ફ્રેન્ચ, સ્વાલી, રશિયન 50%, પોર્ટુગીઝ, અરેબિક, ઉર્દુ, હિન્દી, સંસ્કૃત, તામિલ, તેલુગુ, બેંગાલી. બેંગોલી. હા. બેંગોલી અને ગુજરાતીમાં વધારે ફરક નથી આપણે. ઓકે. હા. કે ઓલમોસ્ટ મોટા ભાગના કદાચ આમ જોવા જઈએ તો ભારતની રિજનલ લેંગ્વેજમાં કોઈ જાજો ફરક નથી. બધી એકબીજાને મળતી જ આવે છે. અને દરેક ભાષાઓની ખાસિયત એ છે કે દરેક ભાષાઓનું એટલું મહત્વ છે. હું આજે અરેબિક લખું છું. હમણાં જ મેં એક ઇસ્લામિક ધર્મ સંસ્કાર કરીને એક બુક લખી. એમાં અરેબિક અને હિન્દી એવી રીતના 9 ભાષામાં અમે લોકોએ ટ્રાન્સલેટ કર્યું. ઓકે. એ બધી જ મેં લખ્યું છે. ખૂબ જ સરસ એનો રિસ્પોન્સ મળ્યો. તો બધા લોકો જે એમની માતૃભાષા છે એ લોકોએ પણ એટલું બધું કીધું કે ના ખરેખર બહુ સરસ તમે ભાષાનો ઉપયોગ કર્યો છે એમ. ત્યારે આપણને બહુ આનંદ થાય. ઓકે. અને આમાંથી તમારી સૌથી ફેવરિટ ભાષા સૌથી દિલની નજીક હોય? દિલની નજીક કહું તો ઉર્દુ હું કહી શકું. કે કારણ કે ઉર્દુ ભાષા એટલી મીઠી છે. તમે જોજો જેટલા પણ આપણે હિન્દી મૂવીના સોંગ જોઈ લો, પહેલાના સોંગ જુઓ તમે, કંઈ પણ અત્યારે આપણે હિન્દીમાં પણ વાત કરીએ તો એમાં મોટાભાગના શબ્દ તમને ઉર્દુ જોવા મળશે. જેમ કે? જેમ કે સામાન્ય રીતે વિચાર કરીએ, આપણે શબ્દકીય વિચાર કરીએ તો કાફિયા, રદીફ જે એનો આધાર કહી શકીએ. આપણે કેમ હસવાળું દીર્ઘવાળું કહીએ, શું કહેવાય એનું વ્યાકરણ કહીએ, તો ઉર્દુ ભાષા છે આ બે પર ટકી છે. એક રદીફ અને કાફિયા. એ વ્યાકરણમાં દરેકમાં લાગતું હોય છે. કંઈક એના શબ્દો અલગ અલગ હોય છે. કંઈક ગુજરાતી ભાષામાં એને છંદ કહેવાતા હોય, શું કહેવાય એની જોડણીઓ કહેવાતી હોય, એનું ભાષા સાહિત્ય કહેવાતું હોય. જ્યારે ઉર્દુમાં બહુ સરળતા છે, એક સામાન્ય માણસ પણ શીખી શકે. બીજી વસ્તુ કે એની અંદર એટલી મીઠાશ છે કે ઘણી બધી ગઝલો પણ મેં લખી છે. એવી ગઝલો છે કે જે આપણને ખૂબ મીઠાશ આપે, બહુ શાંતિ આપે. અને આજે પણ તમે કોઈ પણ ગઝલ સાંભળો કે કોઈ પણ જૂના સોંગ સાંભળો તો તમને ઉર્દુ જોવા જ મળશે. ઓકે. તમારી એક ગઝલ પ્રસ્તુત થઈ શકે? મારી એક ફેમસ છે, આંખો કે આંસुओं को हाथों से ना छुपाओ तुम, तेरी परछाई से भी दर्द की आवाज आती है, तू कभी बेवफा हो सकती नहीं, तेरी उल्फत कभी नफरत बन सकती नहीं, अपनी उल्फत को यूं झूठे दिखाओ में ना छुपाओ तुम, आईने में भी सच्चाई की सूरत नजर आती है. વાહ! આમાં પણ મને ઘણા વર્ડ્સ એવા લાગે ઉર્દુ ટાઈપના એ છે ને મરજક કહેવાય. મરજક એટલે એનો લહેકો. લહેકો. ઓકે. એ લહેકો જે છે એ તમને ઉર્દુમાં જેટલો સરળતાથી મળે કે એક બીજી ગઝલ હતી મારી કે યંગસ્ટરો પર લખી હતી. એક તમે જુઓ આજના બાળકો કે પર્ટિક્યુલરલી 18 થી 20 વર્ષના છોકરાઓ હોય, એમના જે યંગનેસમાં એમના જે ચેન્જીસ આવતા હોય, इस मोड़ से गुजरते हुए लोग बदनाम क्यों होते हैं, ये सही है या गलत है, यही बातों से बेपरवाह क्यों होते हैं, जानते हैं सभी इस आग में जल जाएंगे परवाने की तरह, फिर भी ये गलती करके दर्द क्यों लेते हैं. વાહ ભાઈ વાહ! બહુ મસ્ત, બહુ મસ્ત. તમે જે આટલી બધી ભાષાઓ જાણો છો, એવું કહી શકો કે સૌથી વધુ ટાઈમ તમને કઈ ભાષા શીખવા માટે લાગેલો? સૌથી અઘરામાં અઘરી ભાષા કદાચ મારી દ્રષ્ટિએ બે મને સૌથી વધારે લાગી. એમાં એક ચાઇનીઝ જે મેડ્રિડ છે અને એક છે ફ્રેન્ચ. જે દાખલા તરીકે તમે ઇંગ્લિશમાં આપણે વાત કરીએ, ગુજરાતીમાં વાત કરીએ તો ગુજરાતીમાં કોઈ સામેવાળા વ્યક્તિને આપણે કંઈ કેવું હોય તો તમે અથવા તું. નાનું હોય તો આપણે તું કહેતા હોઈએ, મોટા હોય તો તમે કહેતા હોઈએ. જ્યારે ફ્રેન્ચની અંદર નાનું બાળક, કિશોરાવસ્થા, યુવાન અને વૃદ્ધ એમ 4 પ્રકારના વ્યક્તિઓ માટે અલગ અલગ સંબોધન છે. ઓકે. બીજી વાત, એ ભાષા એટલી મીઠી છે, એટલી પરફેક્ટ છે કે આજે પણ મારાથી ઘણી ભૂલો થાય છે. ઓકે. પણ છતાં પણ એને હું હજુ શીખું જ છું. એવું નથી કે હજુ હું સંપૂર્ણપણે શીખી ગયા, પણ હજુ એમાં ઘણું બધું બાકી છે અને હું હજુ શીખી રહ્યો છું. એવી જ રીતે ચાઇનીઝ જે મેડ્રિડ કહેવાય, ચાઇનીઝ 2 પ્રકારની હોય છે. એક શહેરોમાં બોલાતી હોય અને એક એના ગ્રામ્ય વિસ્તારમાં બોલાતી હોય. સૌથી મહત્વની વાત એ છે કે આપણે જોવા જઈએ તો 23 કે 29 આપણે કેરેક્ટર આવતા હોય ઇંગ્લિશની યસ, અંદર. યસ. ગુજરાતીમાં પણ એટલા જ કેરેક્ટર આવતું હોય, ક, ખ, ગ આપણે જે કહીએ તે. ચાઇનીઝની અંદર 350 કેરેક્ટર છે એવા. અને રૂટીનમાં યુઝ થવાવાળા ખાલી 30 જ છે. ઓકે. ચાઇનાના લોકોને કંઈ પણ લખેલું વાંચવું હોય તો એ લોકોને ગૂગલનો સહારો લેવો પડે છે કે આ શબ્દ કયો છે. હા, ગામડાના લોકો હશે, એ લોકોને એના પર પકડ વધારે હશે. પણ શહેરોમાં અમુક ચોક્કસ શબ્દોનો જ યુઝ થાય છે. ઓકે. ચાઇનીઝ. ચાઇનીઝમાં એટલું છે.
તો એ પણ મને શીખતા ઘણો સમય લાગ્યો. મતલબ તમને ચાઇનીઝ પણ હા, ઓકે. પેલા લિસ્ટમાં ચાઇનીઝ ચાઇનીઝ પણ એટલે ઘણી બધી છે, પણ એટલે રિજનલ લેંગ્વેજો મોટા ભાગની છે. બહારના કન્ટ્રીની મોટા ભાગની છે. આમ તમને નવાઈ લાગશે, પણ એકચ્યુઅલી આ નવાઈ જેવું નથી. દાખલા તરીકે તમે કોઈ પણ સ્ટેટમાં તમે જાઓ છો, કદાચ 1 મહિનો હું એવું માનું છું પર્યાપ્ત હોય છે. યસ. તમે 1 મહિનો કોઈ પણ ત્યાંના લોકલ લેંગ્વેજમાં વ્યક્તિઓ સાથે તમે ઇન્ટરેક્ટિંગ કરતા થઈ જાઓ, તો એ લેંગ્વેજ એટલીસ્ટ તમે બોલતા શીખી જાઓ. બોલતા શીખશો એટલે બાકીના 15 દિવસની અંદર લખતા શીખી જશો અને એના કેરેક્ટરને ઓળખતા શીખશો. તો બહુ સરળ છે, અઘરું નથી મારી દ્રષ્ટિએ. પહેલા સમજવું પડે, પહેલા બોલતા શીખવું. કરતા બોલતા શીખો, પછી એને કેરેક્ટરને ઓળખતા શીખો અને પછી તમે લખતા શીખો. બહુ સરળ છે. દાખલા તરીકે બીજી એક ભાષા એવી હતી કે આપણે રિજનલ લેંગ્વેજમાં વાત કરીએ. તામિલ બહુ અઘરી છે ભાષા. તામિલ. હા, પણ તામિલ એટલા માટે મને સરળ થઈ કારણ કે જ્યારે મેં એનું મૂળ ચકાસ્યું ત્યારે, તો આપણી સંસ્કૃત અને તામિલમાં બહુ વધારે ફરક નથી. ઓકે. તમે જોશો તો જેટલા પ્રાચીન ગ્રંથો છે તે સંસ્કૃતની અલાવા બીજી કોઈ ભાષા હોય તે તામિલ. તામિલ. યસ, યસ. સાઉથ. સાઉથના. યસ. તો આ એક બહુ સરળ છે અને આ બહુ વિવિધતા છે. કદાચ હું એવું માનું છું કે તમે વ્યક્તિઓ, સમાજ અને વિશ્વને જો કદાચ ઓળખવું હોય, તો તમે એમની ભાષા થકી તમે બહુ સારી રીતે ઓળખી શકો. તમિલ અને સંસ્કૃત. સંસ્કૃત. હા. ઓકે. બીજી વાત એવું છે કે અમુક ભાષાઓ એવી હોય છે કે એની બંધારણ હોય છે. દાખલા તરીકે એની પ્રોવર્બ એટલે કહેવતો એવી છે. ચાઇનીઝ ભાષા વિશે એવી કહેવત છે, જો બહારના કન્ટ્રીનો માણસ ચાઇનીઝ બોલે છે તો સમજવું કે વ્યક્તિ કંઈ તમને નુકસાન પહોંચાડવા આવી રહ્યો છે. ઓહો. એવું ત્યાંનું એવું માનવું છે. તો હવે તો એવું નથી. હવે પહેલાની વાત કરું, આ 15-20 વર્ષ જેવું પહેલાની વાત કરું. અત્યારે તો ઘણો બધો યુગ ચેન્જ થયો છે. પણ ધેટ કાઇન્ડ ઓફ થિંગ્સ લોકો વિચારતા હોય છે ત્યાં. એટલે એવી કહેવતો છે. કે આપણે કેમ ગુજરાતીમાં કહેવત છે કે ભાઈ સાનમાં સમજી જાય તેને સમજણ કહેવાય અને સમજદાર વ્યક્તિ સાનમાં સમજી જાય, એના જેવું છે. બારે બુદ્ધિ ને સોળે શાન. અને સાન આ બધી એવી રીતના એની પોવર છે. ઓકે. એવું. ઓકે. ત્યારબાદ સાહેબ લેંગ્વેજ ઉપર ઘણી બધી વાત કરી. મને એટલી ડીપમાં નોલેજ નહોતું કે તમે એટલી બધી લેંગ્વેજ જાણતા હશો. હવે ત્યાર પછી આપણે વાત કરીએ કે તમે આફ્રિકામાં તમારો થોડોક ટાઈમ વિતાવ્યો હતો. ત્યાંનો કોઈ મને એક્સપિરિયન્સ જણાવો કે કંઈ? જનરલી દરેક કન્ટ્રીમાં, દરેક શહેરમાં જ્યાં મને ફરવાનો મોકો મળ્યો, કામ કરવાનો મોકો મળ્યો, ત્યાંથી હું ઘણું બધું શીખ્યો જ છું. અનેક પ્રસંગો છે. કદાચ મારા માટે કોઈ વિશેષ પ્રસંગ તો કદાચ ગયો તો બધા જ વિશેષ પ્રસંગો છે. પણ એક વસ્તુ મને ખ્યાલ આવી કે ધર્મ છે દરેકનો ખૂબ મોટો છે. દરેકની આસ્થાઓ બહુ મોટી છે. દરેકની સમજણ બહુ મોટી છે અને દરેકની બુદ્ધિમત્તા અને નીતિબદ્ધતા આ બહુ મોટી છે. હરેક કન્ટ્રી વાઇઝ જોવા જઈએ, આપણે દાખલા તરીકે ભારતની વાત કરીએ, પર્ટિક્યુલરલી ગુજરાતની વાત કરીએ, તો ગુજરાત એક બિઝનેસ આપણે હબ કહી શકીએ. એમાં સુરતની વાત કરીએ તો ઘણા બધા બિઝનેસમાં લોકો અહીંયા કામ કરે છે. અલગ અલગ પ્રકારના દરેક પ્રકારના બિઝનેસોને અહીંયા ડેવલપ કરે છે. યસ. પણ એમાં નીતિબદ્ધતા બહુ ઓછામાં જોવા મળશે. ઓકે. હવે એને એની બુદ્ધિ સમજે છે. દાખલા તરીકે કોઈ પણ પ્રોડક્ટ છે, દાખલા તરીકે હું કંઈ વેચું છું, હવે એની ઉપરનો મારો જે નફાનું ધોરણ છે એ મારા મરજી પ્રમાણે મને જે યોગ્ય લાગે એ પ્રમાણે હું નક્કી કરતો હોઉં છું. તો એને હું સારો બિઝનેસમેન ગણી શકું. પણ હકીકતમાં એવું નથી. હકીકતમાં એના બંધારણ આપ્યું છે. આપણો અથર્વવેદ છે, આપણું ભાગવત છે, આપણા પુરાણો છે, આપણા ધર્મ છે. તો એની અંદર એનું એક બંધારણ આપ્યું છે કે તમે આટલી મર્યાદાની અંદર તમે નફો લઈ શકો. કે સપોઝ છે 10 રૂપિયાની કોઈ વસ્તુ મને પ્રોડક્ટ થાય છે, તો હું 12 રૂપિયા કે 13 રૂપિયા એનું લઈ શકું અથવા 15 રૂપિયા લઈ શકું. પણ હું એના 500 રૂપિયા ન લઈ શકું. યસ. 100%. તો એ 500 રૂપિયામાં વેચવું એ બુદ્ધિમત્તા નથી, એ નીતિબદ્ધતા પણ નથી, પણ એ બુદ્ધિનો તમે દુરુપયોગ કર્યો. કારણ કે એવી રીતના જો કોસ્ટિંગ અપર જશે તો એક સમય એવો આવશે કે મોંઘવારી ખૂબ જ વધી જશે. ઓકે. કદાચ ઇકોનોમિકની દ્રષ્ટિએ વિચાર કરીએ તો અત્યારે આપણે 100 રૂપિયા કિલો સબ્જી લઈએ, ઘણી બધું આપણે મોંઘવારી કમ્પેર ટુ છેલ્લા 20 વર્ષના કમ્પેરિઝનમાં આપણે વિચાર કરીએ તો એની પાછળનું કારણ એ છે કે નીતિબદ્ધતા નથી અને બુદ્ધિમત્તા નથી. આ બંને ચીજોથી જો ધ્યાનમાં રાખીને વ્યક્તિ કરે છે તો સમાજને પ્રોબ્લેમ નથી થતો, વ્યક્તિઓને પ્રોબ્લેમ નથી થતો અને દરેકને જીવવા માટે, રહેવા માટે દરેક વસ્તુઓ મળી જાય. થોડુંક બેલેન્સ જળવાઈ રહી. અત્યારે અનબેલેન્સ થયું છે એનું કારણ એ છે નીતિબદ્ધતા નથી.
એટલે એથિક્સ આપણે જો કદાચ વાત કરીએ કે એથિક્સ નથી. હવે કેવું છે, એથિક્સ ખાલી એક આપણે વર્ડ તરીકે યુઝ કરીએ છીએ. જે પોતાની બુદ્ધિને તોડી મરોડીને યુક્તિ પ્રયુક્તિ, મારા શબ્દ સાંભળજો, યુક્તિ પ્રયુક્તિ કરીને જો બિઝનેસ કરીએ છીએ આપણે, અને એમાં આપણે યુક્તિ પ્રયુક્તિ કરીને સામેવાળા વ્યક્તિ પાસેથી વધારે નફાનું ધોરણ લઈએ છીએ, એ બિઝનેસ ના કહેવાય, એને લૂંટ શબ્દ વાપરવામાં આવે. વેદની અંદર એને લૂંટ કહેવામાં આવ્યું છે. આવી રીતના અનેક કન્ટ્રીમાં મને જ્યાં લોકો મળ્યા છે, તો ભારતમાં જેટલું આટલા હદ પ્રમાણમાં છે એવું બીજા બધા કન્ટ્રીઓમાં મેં નથી જોયું. ઓકે. કારણ કે તમે જે કન્ટ્રીમાં જાશો તો દરેક કન્ટ્રીમાં પહેલી એ વસ્તુ બહુ મહત્વની હોય છે કે દરેક વ્યક્તિને ખાવાનું, પીવાનું અને રહેવાનું સરળતાથી મળી જાય. રોટી, કપડા, મકાન. હા, જ્યારે ઇન્ડિયામાં આ વસ્તુ અત્યારે બહુ જ અઘરું છે. Yes. એક સામાન્ય માણસ માટે એક ઘર બનાવવું બહુ અઘરું છે. એના 2 બાળકો હશે, 2 બાળકોને એક સારું શિક્ષણ આપવું બહુ અઘરું છે. સારું ભોજનની સારી વસ્તુઓ મેળવવી બહુ અઘરી છે. એક સામાન્ય પરિવારને એને પોતાના જીવન ગુજાર કરવો ખૂબ અઘરો છે. આટલો ડિફરન્સીસ છે એની અંદર. એટલે પ્રસંગોની વાત કરું તો મને બધા સારા વ્યક્તિઓ મળ્યા છે. એક પણ વ્યક્તિ એવો નથી મળ્યો, અને કદાચ મારી દ્રષ્ટિએ જોવા જઈએ તો કોઈ વ્યક્તિ ખરાબ પણ નથી. દરેક જગ્યા પર આ દુનિયામાં દરેક વ્યક્તિઓ સારા છે. તમે જોશો હરેક વ્યક્તિઓમાં તમને કંઈ ને કંઈ જોવા મળશે. Yes. કંઈ ને કંઈ ખૂબી દેખાશે, કંઈ ને કંઈ એનામાં છુપાયેલું છે, અને તમને મજા જ આવશે. તમે એને જાણવાનો પ્રયત્ન કરશો, સમજવાનો પ્રયત્ન કરશો, તો આખી દુનિયા અલગ જ દેખાશે. જો કદાચ આપણે બિઝનેસથી પર વિચારીએ આપણે, તો તો બાકી તમે જો કદાચ બિઝનેસની દ્રષ્ટિએ વિચારશો, તો હું નથી સમજતો કે તમે એના જેવા નહીં બનશો અથવા તમે એવું નહીં કરશો, એની કોઈ ખાતરી નથી. યસ. કે રૂટીન માટેથી લોકો એ રસ્તો અપનાવશે. થોડું ઓછી નીતિબદ્ધતા રાખશે અથવા વધુ રાખશે. આ બંનેમાંથી ચૂઝ કરવાનું આવશે. પણ એકદમ નીતિબદ્ધતા વાળા 100% તમને વ્યક્તિઓ શોધવા બહુ મુશ્કેલ છે. યસ. તો કહેવાનો મતલબ મારો એ છે કે દરેક વર્ણના કે ભારતના દરેક વ્યક્તિઓની એક અલગ ખાસિયત છે. એ દરેકમાં કંઈક ને કંઈક તમને શોધવા મળશે અને તમે જોવા મળશે. અને મને એ વસ્તુની વધારે આનંદ છે કે હરેક વ્યક્તિઓમાં મેં કંઈક જોયું છે. નાનું બચ્ચું મને મળશે તો પણ મને એટલો જ આનંદ થશે. મોટું કોઈ મળશે તો પણ એટલો આનંદ થશે. એટલે આજે એ બહુ મહત્વનું રહ્યું છે કે અનુભવો એટલે શું? તો જ્યાં હું ગયો છું અને આજે પણ હું જેને મળું છું, તો હરેક વ્યક્તિમાં મને કંઈકનું કંઈક દેખાયેલું છે. કંઈકનું કંઈક સમજવા મળ્યું છે, શીખવા મળ્યું. તો હું એવું ન કહી શકું કે ચોક્કસ મને આ અનુભવ છે. અનેકો અનુભવ છે. સૌથી મને કદાચ કોઈ બહારના શહેરોમાં ગયો હોય, બહારના કન્ટ્રીમાં ગયો હોય, તો એક સામાન્ય ટેક્સીવાળા હોય કે ભારતના શહેરોમાં ગયો તો એક રિક્ષાવાળા હોય, તમારી સાથે સફર કરવાવાળા, કોઈ કિનારે બેસવાવાળા, ગંગા નદી કિનારે મળવાવાળા, કે કોઈ શહેરમાં જઈને કોઈ મીટિંગમાં મળવાવાળા, અનેક લોકો હશે. ઇવન ત્યાં સુધીની વાત છે કે એવા લોકો પણ મને મળ્યા છે કે આજે મારા બહુ સારા મિત્ર છે, અને કદાચ હું એને પર્સનલી એ મારા ત્યાં 2 વખત આવ્યા છે, હું એમને ત્યાં 3 વખત ગયો છું. જેમને મારે ખાલી એક કોલમાં વાત થઈ હતી, એક રેફરન્સ થ્રુ વાત થઈ હતી કે ભાઈ મને આ પ્રોબ્લેમ છે, તમે મને ગાઈડ કરો. અને આજે મારા બહુ સારા મિત્ર છે. ઓકે. હું બહુ નસીબવાળો છું કે હું આટલા બધા લોકો સાથે જોડાયેલો છું. યસ. તો સાહેબ તમારું કહેવું એવું છે કે દરેક કન્ટ્રીમાંથી તમે કંઈક ને કંઈક શીખ્યા જ છો અને એ તમારા જીવનની અંદર ઘણું બધું ઉપયોગી પણ થાય છે. અને એ ઉપયોગીનો સૌથી મોટું કદાચ હું એવું કહી શકું કે મને લોકોને ઓળખવાનો સમય મળ્યો, લોકો સાથે એના વિચારોને સમજવાનો મોકો મળ્યો, અને એ સમજણ, એ વિચારો બીજા દરેક લોકો સુધી પહોંચે એટલા માટેથી મને એ જ પ્રસંગોને લખવાનો મોકો મળ્યો. યાર. આ એક મારા માટે બહુ બધું સંલગ્ન હતું કે એકની સાથે બીજું જોડાયેલું હતું. યસ. હવે લખવાની વાત આવી છે સર, તો થોડુંક એના પર આપણે વાત કરીએ. તમે અત્યાર સુધી લગભગ ઘણી બધી બુક્સ લખી છે. એમાંથી સૌથી પહેલી બુક આઈ થિંક લાઈફ ના, એની પહેલાની મારી બુક હતી ધ જર્ની, ધ જર્ની, સૌથી પહેલી. સૌથી પહેલી. ઓકે. અને એને ઓફલાઈન મેં લોન્ચ કરી હતી, ને એ પણ લંડનથી જ લોન્ચ થઈ હતી. ત્યાર પછી જર્ની પાર્ટ 2 મેં લીધી. ઓકે. ત્યાર પછી જર્ની પાર્ટ 3, પછી હોલિસ્ટિક હેપીનેસ, સોલ વર્ડ્સ, અને પછી કન્ટિન્યુઅસ ચાલતું 31 બુક કેમ લખાઈ ગઈ ખબર જ ન પડી. ઓહો. એમાં છેલ્લે 9 બુક જે છે તે મેં પ્રેગ્નન્સી પર લખી. એમાં 6 બુક ગણી શકાય અને 3 જર્નલ મેં લખી, કે જે રિસર્ચ માટે સૌથી અગત્યની વસ્તુ હતી. અને આમ
હવે એને બુકના સ્વરૂપમાં આમ તો છે જ, પણ એને ઓફિશિયલ રીતે હું લોન્ચ કરવાનો છું એને. ઓકે. અને આ બધી બુક જે તમે લખી, પેલી જર્ની પાર્ટ 2, તો એ બધી એની લેંગ્વેજ કઈ હશે? મોટા ભાગની મેં લેંગ્વેજમાં ઇંગ્લિશમાં લખી છે. આફ્ટર ધેન પછી મેં ગુજરાતી, હિન્દીમાં સ્ટાર્ટ કર્યું. પછી બીજી રિજનલ લેંગ્વેજોમાં લખવાનું ચાલુ. તમે વાત કરી એમ ઉર્દુમાં પણ છેલ્લે. હા, એ 9 ભાષામાં મેં છેલ્લી બુક ઇસ્લામિક ગર્વ સંસ્કાર કરીને છે. એ 9 ભાષામાં મેં લખી. એ 9 ભાષા એટલે કઈ રીતના? એમાં થોડુંક એમાં એવું હતું કે ઇસ્લામ જે છે અલગ-અલગ કન્ટ્રીઓમાં એનો ફેલાવો છે. ઇસ્લામિક લોકો અલગ-અલગ કન્ટ્રીઓમાં રહે છે. તો એમની એ લોકલ કન્ટ્રીની લેંગ્વેજમાં એ લોકોને સરળતા પડે. પ્લસ ભારતમાં બી અલગ-અલગ રાજ્યોમાં લોકોને સરળ પડે. એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ અલગ-અલગ ભાષાનો ઉપયોગ કર્યો. એમાં બેંગોલીમાં પણ છે ઇસ્લામિક ગર્વ સંસ્કાર અને મરાઠીમાં પણ છે. હિન્દીમાં પણ છે, અરેબિકમાં પણ છે, ઉર્દુમાં પણ છે અને ઇંગ્લિશમાં પણ છે. ઓકે. એટલે અમે જે પ્રદેશમાં સૌથી વધારે જે લોકોને એનો ઉપયોગ થાય અને એમાં એમના લાઈફમાં એનું પરિવર્તન આવે અને એમને કંઈક સારા ઉદ્દેશ્યથી જીવનમાં કંઈક સારું કામ કરી શકે, એ વસ્તુને ધ્યાનમાં રાખીને અમે લોકોએ એ વસ્તુ કરી. ઓકે. એટલે ગર્ભ સંસ્કારનો સબ્જેક્ટ જે છે એ બહુ પ્રાચીન છે. એકચ્યુઅલી જો ગર્ભ સંસ્કારની વાત કરું તો ગર્ભ સંસ્કારનો મતલબ એ નથી કે ક્રિયાઓ. ખાસ કરીને અત્યારે ગર્ભ સંસ્કારના નામ પર ઘણું બધું એવું ચાલી રહ્યું છે જે ગર્ભ સંસ્કાર ન કહી શકીએ આપણે, ગર્ભ ક્રિયાઓ કહી શકીએ, ગર્ભાવસ્થાની ક્રિયાઓ કહી શકીએ આપણે. ઓકે. ગર્ભ સંસ્કાર એટલે શું? કોન્શિયસલી અને સબકોન્શિયસલી માતાના ગર્ભમાં રહેલ બાળકને સંસ્કારો આપવા, કોન્શિયસલી અને સબકોન્શિયસલી, જે વેદ એવું કહે છે. અને એ સંસ્કારોનું એનામાં રોપણ થાય અને એ બાળક જ્યારે આ દુનિયામાં આવે ત્યારે એ સંસ્કારો સાથે લઈને આવે અને એ સંસ્કારો પ્રમાણે વર્તન કરે અને એ મોટો થયા પછી પોતાનું જીવન સુખી કરે, પરિવારનું સુખી કરે અને સમાજનું સુખી કરે. તો એ કન્સેપ્ટ વૈદિક કન્સેપ્ટ હતો. પણ પછી કેવું થયું, જેમ જેમ સમય વીતતો ગયો અને આજના સમયની વાત કરીએ તો એની પરિભાષાઓ બદલાતી ગઈ અને લોકોને જેમ સમજ પડે, લોકોને જેમ સરળતા લાગે અને લોકો એમાં કંઈક સારી રીતે પ્રેઝન્ટ કરે, એવી રીતના કરીને લોકોએ અલગ-અલગ પરિભાષાઓ નક્કી કરી નાખી. હકીકતમાં જોઈએ તો ગર્ભ સંસ્કાર એ વૈદિક પરંપરાની અંદર એટલું પરફેક્શન આપ્યું છે અને એ પરફેક્શન પ્રમાણે જો કદાચ કોઈ ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે તો એ આવનારું બાળક છે એ ચોક્કસપણે સમાજને બદલી શકે. હમણાં મારે એક ફંક્શન હતું અને એમાં મને ગર્ભ સંસ્કાર માટેથી મને થોડો બોલવાનો મોકો મળ્યો. તો ત્યાં ઘણા લોકોને મારે મળવાનો મોકો મળ્યો. તો ઘણી જગ્યા પર મને ત્યાં એવું દેખાયું અને એક બે વ્યક્તિ સાથે વાત કર્યા પછી એવું સમજાયું, કેટલા લોકો અજાણ છે, ખરેખર અજાણ છે. એમને સમજ નથી, બહેનોને સમજ નથી. એટલે એની પાસે જે વસ્તુ આવશે એને તે સાચું માની લે. 100%. અત્યારે એવું કહેવામાં આવે કે તમારા ઘરમાં, તમારા બેડરૂમમાં સ્વામી વિવેકાનંદનો ફોટો રાખો તો તમારા બચ્ચામાં એના જેવા સંસ્કારો આવશે. આ વાત ઇમેજિનેશન છે. ઇમેજિનેશન અને સંસ્કારને કોઈ લાગતું વળગતું નથી. સ્વામી વિવેકાનંદનું જીવન કેટલું સંઘર્ષભર્યું હતું અને કેવી રીતના એમણે લાઈફને ખૂબ આગળ લઈ ગયા, કેવી રીતના એમણે યુએનમાં જઈને એમણે સ્પીચ આપી, અહીંયાથી એમને વિદેશમાં જતા કેટલા તકલીફોનો સામનો કરવો પડ્યો, અહીંયા કેટલું એમનું સામનો કરવો પડ્યો, કેટલું એમણે ભ્રમણ કર્યું અને છેલ્લે એમણે બહુ નાની વયમાં એમને દેહનો ત્યાગ કરવો પડ્યો. સ્વામી વિવેકાનંદના ફોટો મૂક્યા પછી કદાચ માની લો કે આપણે સંસ્કારો લેવાના થયા, તો શું એના જીવનની દરેક વસ્તુ બાય ડિફોલ્ટ નહીં આવશે? જરૂરી નથી કે ખાલી તમારા માટે એ જ વસ્તુ આવે કે ભાઈ એનામાં સારી વસ્તુ હતી. દરેકનું જીવન રહસ્યમય છે. દરેકનું જીવન ઉતાર ચઢાવ વાળું હોય છે. કોઈ પણ જીવન એવું સરળ નથી કે તમે એક જ તરફ નક્કી કરો કે હા હવે સ્વામી વિવેકાનંદનું નામ થયું કે અબ્દુલ કલામજીની વાત કરીએ. એમનું બાળપણ ખૂબ જ દુઃખમય હર્યું હતું એમ. ને ખૂબ જ દુઃખ એમણે જોયું હતું. તો એ ના પાડશે નહીં, આપણે સુખ જ જોઈએ છે. એમના ફોટોમાંથી ખાલી સુખ જ મળવું જોઈએ. યસ. હકીકત એવું નથી. સંસ્કારનો અર્થ કોઈ પ્રતીક નથી. સંસ્કારનો અર્થ કોઈ ક્રિયા નથી. ગર્ભ સંસ્કારનો અર્થ એવો છે કોન્શિયસનેસ અને સબકોન્શિયસનેસ, એટલે કે આપણું સજાગપણું અને આપણા સબકોન્શિયસ, આ બંને દ્વારા તમારા બાળકને સંસ્કારો આપવા. સંસ્કાર એટલે શું? હવે આપણે એ વાત કરીએ. તો સંસ્કાર એટલે તમારા સબકોન્શિયસલી તમારામાં જે વસ્તુ છે એ બાળકને સહજ રીતે આપવું, અથવા તમારામાં જે વસ્તુ નથી એમાં ચેન્જ કરી અને બાળકને એ વસ્તુ આપવી.
સરળ ભાષામાં સમજાવું તો દાખલા તરીકે એક માં છે તો એની પાસે દયાનો બહુ સરસ ગુણધર્મ છે. કોઈ બેન છે એનામાં ખૂબ જ દયા છે તો બાય ડિફોલ્ટ એના બચ્ચામાં દયા વસ્તુ આવવાની જ છે. કદાચ કોઈ બહેનમાં દયા ઓછી છે, કરુણા ઓછી છે, તો તમે એને ડેવલપ કરી શકો, પણ પહેલા માએ ડેવલપ કરવાની હોય. એ 9 મહિનામાં એ ડેવલપ કરશે અને એનાથી સભાનતા કેળવશે, સજાગ બનશે, તો બાળકની અંદર એ વસ્તુ આવશે ઓટોમેટિક આવશે. ઓટોમેટિક. બીજી વસ્તુ ધર્મ. ધર્મ કેવું છે, ખાલી ગીતા વાંચવાથી બાળકમાં ગીતાનો ઉપદેશ નથી આવવાનો, પણ એનો છે ને સમજણ કેળવ, એમાં સજાગતા કેળવવી. કૃષ્ણ ભગવાને કીધું છે, અત્યારે તમે જુઓ કોઈને બી તમે પૂછશો તમે શું કરો, તમે શું માનો છો, તો કે હું ગીતામાં માનું છું. તો કે ભાઈ ગીતામાં તમે શું માનો છો, તો કે ખરાબ લોકો સાથે ખરાબ વર્તન કરવું. એ સિવાય કૃષ્ણએ ખૂબ જ મોટો ઉપદેશ આપ્યો છે, એ નહીં લોકો યાદ રહેશે. ખરાબ સાથે ખરાબને કયા સંજોગોમાં તમારે જવાબ આપવો, પણ એ કોઈ બીજી ચીજો તો ન જ હોઈ શકે, બીજા રસ્તાઓ ન જ હોઈ શકે. તો એવી રીતના જ્યારે કોઈ પણ ધર્મ પુસ્તક તમે વાંચો છો તો એને પૂરેપૂરું વાંચો અને એમાંથી જે ત્યાંના સંજોગ પ્રમાણે હતું અને અત્યારના સંજોગ પ્રમાણે હતું, તો અત્યારના સંજોગ પ્રમાણે તમારી લાઈફમાં કયા પ્રકારના પરિવર્તન જરૂરી છે, જે ભગવાને કર્મયોગ સમજાવ્યો. તો અત્યારે આખી ગીતા કદાચ જોવા જઈએ તો કર્મયોગ ઉપર છે. તો કર્મ છે, તો આજે મને એક વ્યક્તિ એવું બતાવો કે જે સજાગ રહીને કર્મ કરતો હોય. બહુ ઓછા વ્યક્તિઓ, કદાચ હું માનું છું કે નહીવત બરાબર છે. આપણે કર્મ કરીએ છીએ, આપણે વિચારતા જ નથી, આપણે સમજતા જ નથી, નહીં બસ આ કરી લેવું છે, કરો. તો કહેવાનો મતલબ એ છે, ગર્ભ સંસ્કાર બહુ ડીપ વસ્તુ છે. ગર્ભ સંસ્કાર એક કોન્શિયસ અને સબકોન્શિયસ કનેક્ટિવિટી છે. મેં મારી પહેલી બુકની અંદર મેં આ વસ્તુ બહુ ક્લેરિફાઈ કરી હતી કે જ્યારે કોઈ પણ એક માં હોય, જ્યારે ગર્ભવતી બને, જ્યારે કન્સીવ થાય અને એ જ્યારે ગર્ભ ધારણ કરે ત્યારે બાળક અને માની વચ્ચે જે કનેક્ટિવિટી હોય છે ને, એ બંનેની વચ્ચે ત્રીજું ઈશ્વરની કનેક્ટિવિટી હોય છે. એટલે કે ઈશ્વર, માં, બાળક અને બાળકથી ઈશ્વર, આવી રીતના ટ્રાયેંગલ કનેક્ટિવિટી હોય છે. એટલે સતત હયાત હોય છે અને એ વેદનું વાક્ય છે. અને કદાચ એટલા માટે તમે જોયું હોય તો આપણે આસપાસમાં કોઈ પણ બેન પ્રેગ્નેન્ટ હોય તો આપણે એમને કંઈ જે મનગમતું ભાવતું હોય તો આપણે એમને ખવડાવતા હોઈએ, આપણે એનો ખૂબ આદર કરતા હોય, એનો બહુ ધ્યાન રાખતા હોઈએ, અને કંઈ બી ખાવું પીવું હોય તો આપણે કંઈક એમને શરૂ કરતા હોઈએ. તો આની પાછળનું રીઝન આ જ છે, કારણ કે એ જ્યારે પ્રેગ્નેન્ટ છે તો ત્યારે ઈશ્વર સાક્ષાત હોય છે. ઓકે. અચ્છા, વેદની અંદર એક બીજી વસ્તુ પણ જોવા મળી મને કે જ્યારે કોઈ પણ બેન એ ગર્ભવતી હોય છે ત્યારે ઈશ્વરની એટલી હયાતી હોય છે, ત્યારે એ વ્યક્તિ નિષ્પાપ હોય છે. તો એને ઈશ્વર સાથેની કનેક્ટિવિટી કરવા માટેનો જે સમય છે, બીજા વ્યક્તિઓને કદાચ હજારો લાખો વર્ષ કદાચ તપ કરવું પડતું હોય, પણ એક પ્રેગ્નેન્ટ બેનને ઇન્સ્ટન્ટલી ઈશ્વરની સાથે કનેક્ટ થઈ શકે, એ બી આ પ્રેગ્નન્સીમાં. એટલા હદ સુધીનું ઊંડાણ છે એ વેદની અંદર જણાવવામાં આવ્યું, આપણા પુરાણોની અંદર જણાવવામાં આવ્યું. તો કહેવાનો મતલબ મારો એ છે કે આ બધી શિષ્ટાચાર ક્રિયાઓ નથી, પણ બધાએ ક્રિયાઓ અપનાવી લીધી છે. અચ્છા, મને એક વાત કરો, છેલ્લા હું જ્યાં સુધી સમજુ છું, ભારતની અંદર છેલ્લા 12 વર્ષથી કે 15 વર્ષથી આ ગર્ભ સંસ્કારની ઘણી બધી જાગૃતતા આવી છે. યસ. ઓકે, તો અત્યારે કદાચ 15 વર્ષ પહેલા કોઈ બેને ગર્ભ સંસ્કાર લીધા હોય અને આજે બાળક 15 વર્ષનું હોવું જોઈએ, તો એવા કોઈ પણ બાળક, એક વ્યક્તિને તમે બાળકને લઈ આવો તો અત્યારે મોટા ભાગના આ 15 વર્ષના કે 17 વર્ષના બાળકો છે, તમે જોઈ શકો છો એમાં તમને સંસ્કાર બહુ ઓછા જોવા મળશે. તો એનું રીઝન શું? તો આ સમાજ દુર્ગતિએ જવો જ ન જોઈએ ને. તો આ 17 વર્ષ, 15-17 વર્ષ કે 20 વર્ષ વધુ આપણે કદાચ કોઈ માણસ વધારે એડવાન્સ છે તો 20 વર્ષ થયા હશે, તો અત્યારે બચ્ચું 15 થી લઈને 20 વર્ષ સુધીનું હોવું જોઈએ. તો એ બાળકમાં અત્યારે સામાજિક રીતે ઘણો બધો બદલાવ દેખાવો જોઈએ, સમાજમાં પણ દેખાવો જોઈએ, તો કેમ નથી દેખાતો? તો એનો મતલબ એવું થયું કે તમારી સંસ્કારની પ્રક્રિયામાં કંઈક ઉણપ રહી ગઈ છે. બહુ સારું દિમાગવાળું બાળક અત્યારે આવશે. જો હું તમને બહુ સરળતાથી વાત કરું છું, આજે છેલ્લા 15-20 વર્ષથી જે ક્રિયાઓ ગર્ભ સંસ્કાર કરાવવામાં આવે છે, એને લીધે એક ફાયદો થયો છે કે જે બાળક એ સંસ્કાર પછી જન્મ લે છે, એ બાળકમાં તમને કરુણા નહીં મળશે, દયા નહીં મળશે, પણ હા, બહુ તેજ બુદ્ધિ મળશે. અને એ તેજ બુદ્ધિના કારણે એનો બુદ્ધિનો સામ, દામ, દંડ, ભેદ, યુક્તિ, પ્રયુક્તિ દ્વારા એ બહુ સારું હાસિલ કરી શકશે.
એ કેવી રીતના હાસિલ કરે એ મહત્વનું નથી, કે ભાઈ કયા માર્ગથી, સાચા કે ખોટા માર્ગથી હાસિલ કરે એ મહત્વનું નથી, પણ એ હાસિલ કરશે એટલું એનું દિમાગ પાવરફુલ થશે. તો એ જે ક્રિયાઓ બેઝ કર્યું ને એનાથી દિમાગ પાવરફુલ આવ્યું, ના કે એના સંસ્કારો powerful આવ્યા, એના વિચારો પાવરફુલ આવ્યા, પણ એ કેવા દુનિયાદારીના આવ્યા. એના હૃદયમાં કરુણા તમને નહીં જોવા મળશે. આજે કોઈની બાળકને પૂછશો તો એ હરેક જગ્યા પર તમને મળશે. તમે એને પૂછશો કે કોઈ વ્યક્તિ રસ્તા પર પડ્યું હશે એ બાળક ઊભું નહીં રહેશે. બહુ ઓછા જૂજ, એવું પણ ન કહી શકીએ સંપૂર્ણ એવરેજ વાઇઝની વાત કરીએ, તે બાળક ઊભું નહીં રહેશે ને મદદ નહીં કરશે. તમે જોજો, મદદ કરવાવાળા મોટા ભાગના લોકો એ મિડલ એજ અથવા વૃદ્ધ હશે તે જ કરશે. પણ અત્યારના યંગસ્ટરોમાં દયા, કરુણા જાગૃત જો ખરેખર કરવી છે તો સાચા સંસ્કારોની જરૂર પડશે. અને સાચા સંસ્કારો તમને કોઈ ક્લાસમાં નહીં મળે, કોઈ ક્રિયામાં નહીં મળે, કોઈ કાર્યથી નહીં મળે, પણ સાચા સંસ્કારો માત્ર ને માત્ર તમારું પરિવર્તન થશે, પોતાના અંદરથી પરિવર્તન થશે, જેને આત્મ પરિવર્તન કહેવાય. તમારો સબકોન્શિયસ જાગૃત થશે, એટલે તમારી બુદ્ધિમત્તા જાગૃત થશે, જે સારા કાર્ય માટે તમારા કોન્શિયસલી તમે એને અપનાવશો. એ વિધિવત રીતે તમે ધર્મને સાથે રાખીને જો કદાચ તમે તમારા બાળકને સંસ્કાર આપશો, તો હું નથી સમજતો કે એનામાં સંસ્કાર નહીં આવે, અને એ બાળક આવશે તો એ દિવ્ય જ હશે. દાખલા તરીકે હું તમને કહું તો તમે કોઈ પણ શ્લોક બોલો છો, દાખલા તરીકે આપણે ગાયત્રી મંત્ર બોલીએ કે ભાઈ ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો હવે અત્યારે મેં ખાલી બોલવા માટેથી બોલ્યો. જો હું તમને એક જ વસ્તુમાં સમજાવું છું, અને એક વસ્તુ છે હું રાહત થઈને બોલું છું કે ઓમ ભૂર્ભુવઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો નઃ પ્રચોદયાત. તો મારું સબકોન્શિયસ અહીંયા છે. તો હું મારા સબકોન્શિયસને અહીંયા ધ્યાન રાખીને હું કરી રહ્યો છું, તો મને એની એનર્જી મળી. પણ પહેલા જે હું બોલ્યો એ ખાલી બોલવા ખાતર ક્રિયાત્મક બોલ્યો. તો અત્યારે તમને એક ક્રિયા શીખવાડવામાં આવે છે. કોન્શિયસનેસ થ્રુ તમે કામ કરશો તો એ તમારે જાતે શીખવું પડશે, જાતે કરવું પડશે. કોઈ વ્યક્તિ છે તપ કરશે તો એને જાતે કરવું પડશે. એ ભગવાન મળશે તો એને જાતે મળશે. હું તમને એમ કહું કે તમે તપ કરવા લાગી જાઓ, અને હું તમને કહું એવી રીતના તપ કરું અને તમને ભગવાન મળશે, એવું નથી થવાનું. આ વિષય છે પોતાના આત્મને જાગૃત કરવા, અંદરથી જાગૃત થવાનું. એટલે ઈશ્વર તમારો જાગૃત, ઈશ્વરને ઉજાગર કરવાની વાત છે. એકચ્યુઅલી કનેક્ટિવિટીની વાત છે. સાચી વાત કરું તો આપણે એની સાથે જોડાણ જ ખાલી કરવાનું. દાખલા તરીકે બાળક સાથે તમારું સીધું જોડાણ છે, શારીરિક રીતે અને માનસિક રીતે અને સબકોન્શિયસલી બી. એવી જ રીતના તમારે ઈશ્વર સાથે સબકોન્શિયસલી કનેક્ટિંગ કરવાની છે. ઓનલી ઈશ્વર તો છે જ આપણી સાથે. જો આપણી સાથે ન હોય તો આપણા શ્વાસ ચાલવા જ ન જોઈએ ને. દાખલા તરીકે અત્યારે આપણે જાગીએ છીએ, અત્યારે હું જોઉં છું તો શ્વાસ લઈ શકું છું, છોડી શકું છું. રાત્રે સૂઈ જઈએ આપણને ખબર હોય છે કેવી રીતના શ્વાસ ચાલે છે, અને છતાં આપણે જીવંત છીએ, અને સવારે આપણે ઉઠીએ છીએ ત્યારે પાછું યાદ આવે છે, હા મારો શ્વાસ ચાલુ. તો એ શ્વાસ ચાલુ છે એનો અર્થ એ છે ઈશ્વર તમારી સાથે જોડાયેલા છે, પણ આપણે એની સાથે નથી જોડાયેલા. એનું રીઝન કે આપણે એટલા કોન્શિયસલી નથી, કારણ કે આપણા કર્મ છે એટલા પ્રબળ નથી કરી શકતા, અથવા આપણે એટલા પરફેક્ટિવ સબકોન્શિયસલી કનેક્ટિંગ નથી થઈ શકતા. એનું કારણ કે આપણા કર્મ એટલા પ્રબળ નથી. કર્મ શા માટે આપણે સુધારવાનો પ્રયત્ન નથી કરતા? કારણ કે આપણી આસપાસનું વાતાવરણ, આપણા પૂર્વજન્મનું બધા સંસ્કરણો બધું ભેગું થયું છે. તો જે વ્યક્તિ, કદાચ સરળ ભાષામાં વાત કરું તો આપણા એક તો પૂર્વજન્મના આપણા કર્મોનું લઈને આવ્યા છીએ આપણે, પ્લસ આ જન્મમાં આપણે કરીએ છીએ, બધું ભેગું બોજ એટલો બધો છે કે આપણે એ બોજમાંથી જ આપણે નીકળી નથી શકતા. અને ઉપરાંત આપણે નવા કર્મો, મેં કીધું તેમ બુદ્ધિમત્તાથી ધર્મની દ્રષ્ટિએ સાચું છે કે નથી એની સાથે કોઈને નિસ્બત નથી. બસ મારું કલ્યાણ કઈ રીતના થાય એ રીતના જો હું કર્મ કરું છું તો હું ક્યારે ઈશ્વર સાથે કનેક્ટિંગ નહીં થશે. ઈશ્વર સાથે કનેક્ટિંગ થવા માટેનો એક મને સૌથી કદાચ સરળ માર્ગ મળ્યો છે, એ છે સરળ બનવું, સરળતા અપનાવવી, કોમ્પ્લિકેટેડ નહીં બનવું. દાખલા તરીકે કોઈ વ્યક્તિ મળે છે તો તમે એવું ન વિચારો આમાંથી મને શું ફાયદો થશે, આની સાથે હું કેવી રીતના આ વ્યક્તિ મને કયા કારણોસર મળ્યો હશે, અથવા એનો ફાયદો શું હશે, વિચારવાની જરૂર નથી તમારે. તમે સરળ હશો તો એ વ્યક્તિ તમારી સાથે સરળતાથી જ કરશે. અચ્છા, સરળ બનીને સરળતાથી કોઈ વ્યક્તિ સાથે કાર્ય કરવું એની પાછળનું એક રીઝન છે. જો તમે સરળ છો તો એ તમારા આત્મની પ્રકૃતિ છે, તો સામેવાળા વ્યક્તિ બી છે ને એ ત્યારે આત્માથી જ વિચારશે. એ તમારી સાથે ત્યારે કોમ્પ્લિકેશન નહીં જોશે. હા, દિમાગનો પછી જ યુઝ કરશે. જો આપણે ત્યાં આપણું શરીર છે એ બે રીતના ચાલે છે, દિલ અને દિમાગ, જેને આપણે સોલ કહીએ
આત્માથી નિર્ણયો લેવા અને દિમાગથી લેવા. યસ. તો આપણે ભાગ્યે જ ક્યારેક આત્માથી નિર્ણયો લેતા હોઈએ છીએ, બાકી તો આપણે દિમાગથી જ ચલાવતા હોઈએ છીએ. પણ જો તમે દરેક વસ્તુમાં સરળ બની જશો તો તમારા આત્માથી નિર્ણયો લેવાની ક્ષમતાઓ વધારે ને વધારે થતી જશે પ્રબળ, અને એ તમને નુકસાન નહીં કરે. હા, દિમાગ તમને કદાચ નુકસાન કરે, એ લાંબુ સબ્જેક્ટ છે, પણ ઇન શોર્ટ વસ્તુ કહું, ગર્ભ સંસ્કાર એવી વસ્તુ છે, એ બાળકના તમે સબકોન્શિયસને તમે પેલું કરો છો, એને જાગૃત કરો છો અને તમે ખુદ જાગૃત થાવ છો. બીજી એક વાત અહીંયા હું તમને એ કહીશ, તમે જુઓ, હું એક સરળતાથી વાત કરું કે કદાચ કોઈ નથી સમજતું આ બાબતને, કે સપોઝ માની લો કે મેં અત્યારે દેહ ત્યાગ કરી દીધો, બરાબર? તો મેં આ જન્મમાં જે પણ કર્મો કર્યા છે એ તો મારી સાથે જ જશે, જેને સંસ્કારો કહીએ આપણે. પ્રાણ અને પ્રકૃતિ, જે પ્રકૃતિ સ્વરૂપે તમારા પ્રાણની આસપાસ એક વાતાવરણ હોય, એક સર્કલ હોય, ઓરા જેને આપણે ઓરા જેને આપણે કહીએ, એ તમારી પ્રકૃતિ, એટલે પ્રાણ અને પ્રકૃતિ સાથે જાય આપણે કહીએ ને. ઠીક છે. તો જ્યારે તમે દેહ ત્યાગ કરો છો એટલે તમારા પ્રાણની સાથે પ્રકૃતિ એટલે શું? તમારા જે કર્મ છે, સંસ્કારો છે, એ બધાનું લેખું જોખું, ધેટ પોલીસ પ્રકૃતિ, એવા તમે બનતા જાઓ છો, ને એ પ્રકૃતિ સાથે તમારી દેહ ત્યાગ કરે છે. હવે જ્યારે માની લો કે હું બીજી જગ્યા પર જન્મ લઉં છું, તો જે માતાના પેટમાં હું જાઉં છું, તો મારા કર્મો એની સાથે જ હોય છે. આ જન્મમાં મેં ઘણા બધાનું અહિત કર્યું હોય જો કદાચ, તો એ મારે ત્યાં સાથે લઈને જ જવાના છે. તો વેદ એવું કહે છે કે જો માં સાચા ગર્ભ સંસ્કાર બાળકને આપે, તે 9 મહિનામાં એ બાળકના કર્મોને બાળી શકે. આ વેદ કહે છે, હું નથી કહે. તો એવું તો કોણ વિચારે છે? તમે જુઓ, બાળક ઉલટું રહીને, તમે કદાચ ગર્ભ ઉપનિષદ, આપણા જે ઉપનિષદો છે એમાંનો એક ઉપનિષદ છે ગર્ભ ઉપનિષદ. Yes. એની અંદર બહુ ક્લિયરલી લખ્યું છે કે બાળક શા માટે 9 મહિના સુધી પેટમાં માના ઉલટું રહીને એ ભગવાનની પેલું કરે છે, સતત એ રટણ કર્યા કરે છે કે ભગવાન મને હવે બહાર કાઢ અને મારા કર્મોમાંથી મને મુક્તિ અપાવ. Yes. આ ગર્ભ ઉપનિષદ કહે છે, પણ એની અંદર એ પણ વસ્તુ કહેવામાં આવી છે કે માં એના જે પૂર્વ જન્મના કર્મ છે એને બાળીને જ્યારે નવો જન્મ એનો થાય છે, ત્યારે એકદમ નવો કોરી શ્રેષ્ઠ જેવો થાય. આ પણ માં કરી શકે, અને એવા અનેક આપણા પ્રાચીન ઉદાહરણો છે. એવું કોઈ વ્યક્તિ નથી જેના કર્મ સારા અથવા ખરાબ નહીં હશે. દરેક વ્યક્તિમાં એ વસ્તુ હશે. તો આજે ભગવાન મહાવીર સ્વામીની વાત કરીએ, શિવાજીની વાત કરીએ, બધા લોકો એનો જ દાખલાઓ આપે, તો હું પણ આજે એનો આપું. પણ એનો મતલબ એ નથી એની માં એટલા પ્રતાપી હતા, એના માં એટલા સક્ષમ હતા, એને પોતાના સબકોન્શિયસને એટલું ઉજાગર કર્યું, એને એના આત્માને એટલું ઉજાગર કર્યું, એને ઈશ્વર સાથે એટલી કનેક્ટિવિટી સ્થાપિત કરી, જેથી કરીને એના બાળકમાં એ વસ્તુનું આરોપણ થયું. એ ક્રિયાથી નથી થઈ. તમે જુઓ, પહેલાના જેટલા પણ વ્યક્તિઓ હતા, એની પાસે સમય નહોતો કે એ કોઈ ક્લાસમાં જઈને ગર્ભ સંસ્કાર મેળવી શકે, એવું નતું. એટલે મારે ખાલી એટલું જ કહેવું છે કે કશે પણ કોઈ નો ખર્ચ કરવાની જરૂર નથી. સંસ્કાર મેળવવા માટે ખર્ચ, પૈસા દેવાથી સંસ્કાર નથી આવતા. સંસ્કાર છે એ તમારી આંતરિક વસ્તુ છે, તમારી ઇટરનલ વસ્તુ છે. એ બાહ્યથી અંદર ન આવે, અંદર છે જ ઓલરેડી, એટલે એ અંદર તમારી અંદર છે, એટલે તમારે બીજા જીવને આપવાની છે. ખાલી જાગૃત કરવું. જાગૃત ખાલી કરવાની. તો આપણા પ્રાણ અને પ્રકૃતિની સાથે આપણા સંસ્કારો હોય જ છે. એમાં સારા સંસ્કારો છે એને તમે વધારે પ્રબળ બનાવવાના છે, અને ખરાબ સંસ્કારોને બાળવાના છે. Yes. તો એટલે ઓટોમેટિકલી બાળકમાં સંસ્કારોનું આરોપણ થશે. તો આ થઈ ગર્ભ સંસ્કારની વાત. વાહ! તમે ઘણી બધી બુક્સ લખી છે અને લગભગ એક બુક્સ તો અહીંયા પણ લખાઈ જાય, એટલે કે અહીંયા પોડકાસ્ટ થકી વાત કરી છે. ઘણી બધી વાત કરી. મેં એટલામાંથી એટલું જોયું ખાલી કે ગર્ભ સંસ્કાર ખરેખર એક જે બાહ્ય દેખાવો કરવો, જે ક્રિયા કરવી એ નથી, પણ આપણી અંદર જે છે એ વસ્તુ જાગૃત કરવી અને બાળક અને ઈશ્વર સુધી કનેક્શન કરાવવું એ જ. તે જ મેન વસ્તુ છે. અને એક બીજી તમે વાત જ્યારે કરતા હતા ત્યારે વચ્ચે મને એ પણ યાદ આવ્યું, ગામડાના જે લોકો છે અને અત્યારે શહેરના લોકો છે, સુખી જીવનની વાત કરીએ તો ગામડાના લોકો પહેલા એની પાસે કાંઈ પૈસા નહોતા, એવું કઈ ભૌતિક વસ્તુ નહોતી, પણ એક ખુશ હતા, સુખી હતા. અને અહીંયા આપણે બંગલા છે, ગાડી છે, પણ સુખી નથી. તો એની પાછળ તમે જે કર્મની થોડીક વાત કરી હતી, તમારું શું કહેવું છે? મારું કદાચ સુખી થવા માટેનું કદાચ જો મારી એક હું વ્યાખ્યા કહું, યસ. તો અત્યારે તો ગામડામાં પણ સુખી નથી લોકો, યસ. અને શહેરમાં પણ નથી. એનું રીઝન એ છે, આપણી અપેક્ષાઓ વધી ગઈ છે. 100%. અપેક્ષાઓ કેવી રીતના વધી ગઈ છે કે આપણી લાલચ વધી ગઈ છે, લોભ વધી ગયો છે. લોભ કેવી રીતના વધી ગયો છે? તો આપણે જે જોઈએ છે એવું કરવાનું આપણે પ્રલોભન થાય છે, અને એટલે આપણે લોભ જાગે છે. લોભ જાગે છે એટલે લાલચમાં આવીને આપણે ખોટો રસ્તો અપનાવીએ છીએ, અથવા
શોર્ટકટ રસ્તો અપનાવીએ છીએ. મેં તમને આગળ વાત કરી તેમ બુદ્ધિમત્તાથી, યુક્તિ પ્રયુક્તિથી. તો એમાં એને સારો બિઝનેસમેન હું ન કહી શકું. દાખલા તરીકે કોઈ એક વ્યક્તિની વાત કરું, નામ નહીં આપીશ, પણ એક એવા વ્યક્તિ કે જે કહેવાતા ઉદ્યોગપતિ કહી શકીએ આપણે. કહેવા માટે એની પાસે ઘણું બધું હતું, પણ વ્યક્તિ અંદરથી એકદમ કુકલા છે. કારણ કે અંદર કોઈ નીતિબદ્ધતા નથી. હા, બહાર લોકોને ઘણું બધું દેખાય છે કે હા, આ વ્યક્તિ બહુ સારું મોટિવેટ કરે છે, આ વ્યક્તિ બહુ મોટું એમ્પાયર છે. હકીકત અંદર કશું જ નથી. કારણ કે એની નીતિબદ્ધતા, એનો એથિક્સ છે એ ઝીરો છે. એટલે અહીંયા સમય કેવો થઈ ગયો છે કે લોકોને દેખાડો કરવો છે. દેખાડો શા માટે કરવો? મેં કીધું તેમ લોભ, લાલચ અને અન્યને જોઈને એટલા માટેથી માણસની છે ને જરૂરિયાત વધતી જાય છે. એટલે દાખલા તરીકે કોઈ વ્યક્તિ છે, કોઈની કાર જોશે, કોઈનું ઘર જોશે, તો એવું વિચાર કરશે હું આવું બનાવું. એના માટે સરળતાથી તો એને મળશે નહીં, એટલે શોર્ટકટ રસ્તો કરશે. કારણ કે પેશન્સ નથી. પેશન્સ એટલે રાહ જોવાની ક્ષમતા પૂરી થઈ ગઈ છે. તમે અત્યારે નાના બાળકને પૂછો કે યંગસ્ટરને પૂછો, તો એની પાસે એક ક્ષમતા નથી રહી. એ સમય પણ આવશે. હું ધીમે ધીમે મહેનત કરીશ તો 10 વર્ષ, 15 વર્ષ કે 20 વર્ષ પછી એ સમય આવશે જ્યારે મને બધું સુખ મળવાનું જ છે. પણ એ રાહ જોવાની ક્ષમતા નથી. એને 1 વર્ષમાં મેળવી લેવું છે. એટલે આજથી લગભગ 30-40 વર્ષ પહેલા જે લોકો હતા ને એમાં તો કદાચ હતી એવું માનું છું. હા, હતી. પણ હવે જે યંગસ્ટરો છે ને એની અંદર બહુ ઓછું ઓછી જોવા મળે છે એ વસ્તુ. પેલાના લોકો એવું કહેતા કે ભાઈ આપણે આપણું જે કર્મ છે ને એ કરતા રહેવું જોઈએ. જો ભાગમાં હશે તો થશે. એટલે મારા ખ્યાલથી આજથી લગભગ 50 વર્ષ પહેલા જે ગામડામાં જે શાંતિ હતી, હું એની વાત એ જે શાંતિ હતી ને એ લોકો એટલા ખુશ હતા. ખુશ હતા, વધારે ખુશ હતા. ખાવાનું, પીવાનું, પોતાનું કામ કરવાનું, પરસેવો પાડવાનું અને ભગવાન જે આપે છે ને, જે ગીતામાં જેમ કીધું છે કર્મ કરો, ફળની ઈચ્છા ન રાખો, ફળ હું મારી રીતે આપીશ. પણ અત્યારના જે લોકો છે ને એને અંદર આ બધું ઓછું થતું જાય. એનું રીઝન છે કે એની અપેક્ષાઓ વધતી. અપેક્ષાઓ, યસ. અપેક્ષા વધતી. અને એના કારણે છે ને એક સમય એવો આવશે, હજુ કદાચ હું એવું માનું છું કે લોકો એક ભૌતિક સુખ એવું વિચારશે કે હું આ કરી લઈશ, કે આ મેળવી લઈશ, કે હું એક આઈફોન લઈ લઈશ તો મને શાંતિ થશે. પણ નથી થતું. તમે જુઓ, આજે એક સામાન્ય વાત કરું કે કોઈ બાળકને તમે પૂછશો કે ભાઈ તારે ફોન લે, તો કે ના, મારી પાસે આ ફોન છે, મારે આઈફોન લેવો છે. એટલે એના ફાધરને કે મમ્મીને એવું કહેશે કે ભાઈ મારે આઈફોન જોઈએ છે. હકીકતની અંદર એ આઈફોન દર વર્ષે ચેન્જ થતો જાય છે. યસ. તો લોકોની અપેક્ષા જુઓ, દર વર્ષે ચેન્જ થાય છે કે મારી પાસે આ હશે તો હું આનાથી વધારે સારો લઉં, નવું એડવાન્સ વર્ઝન લઉં. તો એના માટે એક સામાન્ય વ્યક્તિ માટે 1.5 લાખ રૂપિયાનો આઈફોન લેવો અઘરો છે. પણ છતાં તમે જુઓ આજના યંગસ્ટરો પાસે તમને મળશે. યસ. તો એ કેવી રીતના આવ્યું હશે? કોઈ પણ નોકરિયાત વ્યક્તિ હશે એની પાસે પણ મળશે. છેવટે એ લોકો લોન પર પણ લેશે, યસ. EMI પર પણ લેશે. એ તમારો દેખાડો છે ને એ સાચી વસ્તુ નથી. લોકો દેખાડો કરવા માટેથી એ પોતાની લોભ લાલચમાં આવીને લોકો એને સારું માનશે એવું વિચારીને એ બધી પ્રવૃત્તિ કરે છે. પણ હકીકતમાં એ ઓર નીચે ગહેરા જતા જાય, એ ખાડામાં વધારે જતા. દાખલા તરીકે તમે મારા ઘણા બધા ફોલોઅર્સ છે, એના કદાચ ઘણી વખત હું વિડીયો જોતો હોઉં કે કોઈ એવું વસ્તુ આવ્યું હોય કે જે જોયા પછી મને ક્વેશ્ચન થાય કેટલા ખુશ હશે આ. દાખલા તરીકે કોઈ હસબન્ડ વાઈફ કપલ છે તો એટલા ફાઇન એના ફોટોઝ તમે જોશો કે ફાઇન રીલ હશે. અને હકીકતમાં એવું જ એક મેં વ્યક્તિને મળ્યો હું, અને એ જ અઠવાડિયામાં એ બંને વ્યક્તિઓ મારી પાસે કાઉન્સિલિંગ માટે આવ્યા કે અમારા બંને વચ્ચે ખૂબ પ્રોબ્લેમ છે. એટલે બહુ એ બંને વચ્ચે પ્રોબ્લેમ ચાલે છે. હકીકતમાં જોવા જઈએ ને તો ખાલી લોકોને બતાવવું છે અને લોકો એમાંથી ભ્રમિત થઈ જાય છે. અચ્છા, અમે બીજું પણ એક ઓબ્ઝર્વ કર્યું, જે ઇન્સ્ટામાં કે કોઈ પણ જગ્યા પર સોશિયલ મીડિયામાં જે વ્યક્તિઓ બહુ ખુશ દેખાય છે, અંદરથી એકલા જ. હકીકતમાં એ ખુશ નથી. યસ. એવું. જો કદાચ મારું એક વીક પોઈન્ટ ગણો કે ગમે તે ગણો, એવું નથી કે હું સોશિયલ મીડિયા પર નથી છું. ખરેખર 2 વર્ષથી હું એક પણ પોસ્ટ મૂકી નથી શક્યો. મેં અનેક પ્રોગ્રામો કર્યા, હજુ પેન્ડિંગ છે કારણ કે મને સમય નથી મળતો. ઓકે. કોઈ એજન્સીને હાયર કરવી છે તો હું નથી કરી શક્યા એમ. કારણ કે હું નથી માનતો કે એના માટે કોઈ એજન્સીને ખર્ચ કરવો પડે એમ. જે લોકો ઓળખે છે તમને તે ઓળખે જ છે. આ બધાની વચ્ચે એક બહુ મુખ્ય બાબત છે જે મારા જીવનમાં મેં અપનાવી છે કે તમે ચૂપચાપ તમારું કામ કરીએ જાઓ, કર્મ કરીએ જાઓ. યસ. યસ. લોકોને બતાવવું નથી. જો તમારું કર્મ ઉજાગર ઓટોમેટિકલી. યસ. હું એવોઇડ કરું છું બધા સોશિયલ ફંક્શનો. હું કદાચ એવોઇડ કરું છું. છેલ્લા ઘણા વર્ષોથી હું કોઈના લગ્નમાં નથી ગયો, કે કોઈ સારા પ્રસંગોમાં હું નથી ગયો, કે કોઈ ફંક્શનમાં હું નથી ગયો. હા, જ્યાં મારો પ્રોગ્રામ હોય છે કે જ્યાં લોકોને મારી જરૂરત છે, કદાચ મારા કંઈ 2 શબ્દથી એમના લાઈફમાં પરિવર્તન આવે છે, તો એવી જગ્યાએ હું અવશ્ય ગયો છું. પણ મેં દેખાડા માટે કોઈ કાર્ય કરવાનું મેં છોડી દીધું છે. કે એવું નહીં કે ભાઈ હા, તમારું સન્માન કરવામાં આવશે, તમને મળશે. હમણાં એક પ્રતિષ્ઠિત એવોર્ડની પણ મને મેલ આવ્યો હતો.
જે ખૂબ જ દેશનો પ્રતિષ્ઠિત એવોર્ડ કહેવાય. પણ મેં ના પાડી કે મારે નથી જરૂર. કારણ કે એ હવે પેઇડ બની ગયો છે. ઓકે. એટલે તમે ગમે તે વસ્તુ કરો છો, જરૂરી નથી કે તમે એ એવોર્ડ લેશો કે તમારા 2 લાખ ફોલોઅર્સ હશે કે 10 લાખ ફોલોઅર્સ હશે તો તમે સારા માણસ હશો, નથી. તમારું ખુદનું વ્યક્તિત્વ એ અન્યને બતાવવાનો પ્રશ્ન જ નથી. અન્યને બતાવવાની વિષય વસ્તુ જ નથી. તમે કંઈ પણ કાર્ય કરો છો, કર્મ કરો છો, એ બીજાને પ્રભાવિત કરવાનો કોઈ મતલબ જ નથી. તમે જે કર્મ કરો ને એનાથી તમને શાંતિ થાય એવું કર્મ કરો. અને એ સત્કર્મમાં જ તમને મળે. સારા કર્મ કરવામાં જ મળે. એમાં સાદુબુદ્ધિનો યુઝ થાય, કુબુદ્ધિનો યુઝ ન થાય. એમાં યુક્તિ પ્રવૃત્તિ ન હોય, એમાં સરળતા હોય. તમે સરળતાથી કોઈ બી કર્મ કરશો તો ભલે દુનિયાની નજરમાં લોકો એને કદાચ એવું કહેશે કે સામાન્ય માણસ છે કે કોઈ ઘણા બધા લોકો એનો યુઝ કરી જશે, પણ એનાથી એને ફરક નથી પડવાનો. કારણ કે એની સાથે ઈશ્વર હશે. તમે જોજો, જે વ્યક્તિ સરળ હશે ને એની પાસે એક ખૂબી હશે કે ઈશ્વરની બહુ નજીક હશે. એના માટે એને મંદિરે જવાની જરૂર નહીં પડશે. એનું કર્મને એ ભગવાન માની લેશે. પણ જે વ્યક્તિ બુદ્ધિથી, કુબુદ્ધિથી પોતાનું જ ભલું આચરવા માટે અથવા દેખાડો કરવા માટે જે કર્મ કરે છે, તો એને મંદિરમાં જઈને બતાવવું પડશે કે જો હું મંદિરે જાઉં છું. કારણ કે જ્યારે વ્યક્તિ મરશે અથવા મૃત્યુ થશે, એનું દેહ ત્યાગ કરશે, તો ત્યારે લોકો આવીને કહેશે માણસ બહુ ભલો હતો, મંદિરે જતો હતો દરરોજ. હકીકત દરરોજ મંદિરે જવું એ સત્કર્મ નથી. હા, એ મંદિર એ વિષય શા માટે આપણે જઈએ કે આપણા આત્માની શાંતિ માટે, ના કે દેખાડા માટે. પણ અત્યારે એક એ છે દેખાડાનો વિષય થઈ ગયો. યસ, 100%. અને હવે ભગવાનનું નામ અને કામ એ વ્યક્તિ પોતાના સુવિધા અનુસાર સવલત મુજબ કરે છે, યુઝ કરે છે. એનું ગણિત છે ને બહુ સરળ છે. લોકો એને કોમ્પ્લિકેટેડ કરે છે. કદાચ હું એને સરળતાથી વાત કરું ને તો તમે જે કર્મ કરો છો ને એ કર્મમાં એક સરળતા હશે ને તો તમારા કર્મ દૂષિત નહીં થશે. અને દૂષિત નહીં થશે તો તમારે એનું નેગેટિવ ફળ નહીં આવે. તો તમે એટલીસ્ટ આજે નહીં તો કાલે અથવા 10 જન્મ, 100 જન્મ કે 1 લાખ જન્મ પછી બી તમારો મોક્ષના એટલીસ્ટ અધિકારીઓ બનશો એમ. તો ગીતા અહીંયા આ કહે છે કે તમારે કર્મ જો કરવું છે તો ચૂપચાપ કર્યા કરો, સરળતા સાથે કરો. તો તમારો બિઝનેસ પણ એટલો સરસ તમને શાંતિ વાળો આપશે અને એમાંથી જે તમારી મહેનતાણું આવશે એ પણ તમને શાંતિ મળશે. હા, તમે મર્સિડીઝ નહીં લઈ શકો અને કદાચ તમે બચાવ કરશો તો 10 વર્ષ પછી મર્સિડીઝ પણ આવશે. શાંતિ સાથે આવે. શાંતિ સાથે આવશે. ઓકે. અહીંયા ઘણા બધા તમારા પોઈન્ટ હતા. એમાં મેઈન પોઈન્ટ તો તમારો એ જ છે કે કર્મ કરો અને સરળતાથી કરો. જે વસ્તુ ઘણી આજે લાગુ પડે છે. અને મેં પણ મારા જીવનમાં મારા પપ્પા પાસેથી એ જ શીખ્યું છે કે આપણા હાથેથી જેટલું થાય એટલું કરવું, ખોટું શોર્ટકટ. નહીં અપનાવો, કારણ કે એનાથી પૈસો આવશે, શાંતિ નહીં આવે. શાંતિ નહીં આવે. યસ. અને આપણા શાસ્ત્રોમાં બી ઘણું બધું લખ્યું છે. જે લોકો ફોલો કરી શકે તે કરે છે. હવે સાહેબ તમારા શોખની થોડીક વાત કરીએ. તમે જે હોબીકાસ્ટના પ્લેટફોર્મ પર આજે મહેમાન તરીકે આવ્યા છો, તમારું જે આખું જીવન છે એમાં તમે કયા-કયા શોખ અપનાવ્યા અને તમારા જીવનમાં એ શોખે શું મહત્વ આપ્યું એ મારે જાણવું છે. આમ જોવા જઈએ મારા ઘણા બધા શોખ છે અને કદાચ હું નસીબવાળો છું કે જે શોખ ભગવાને મને જે કળાઓ આપી, જે એના થકી મારો શોખ બન્યો અને એક એમાં મને સફળતા પણ મળી. એવું નહીં કે દાખલા તરીકે મને લખવાનો શોખ હતો. ભગવાનની કૃપાથી આટલી બુકો લખી શક્યો અને એ પ્રોફેશન પણ બન્યું. પણ એમાંથી હું નથી આજે પણ એમાંથી રકમ નથી લેતો. એને સત્કર્મોમાં ઉપયોગ કરવાની હું કોશિશ કરું છું અને કરું જ છું. જો કે એવી જ રીતના મારો સૌથી મોટો શોખ ગણીએ તો પેઇન્ટિંગ્સ છે. મેં ઘણા બધા પેઇન્ટિંગ્સો બનાવ્યા છે મારી લાઈફમાં. ઘણું બધું આર્ટવર્ક કર્યું છે. એક સમય એવો હતો કે જે પોતાના ખર્ચાઓ પહોંચી વળવા માટે સ્કૂલ ટાઈમમાં એક સાઇન બોર્ડ પણ બનાવ્યા છે. ત્યારે આ કમ્પ્યુટરથી બોર્ડ ને બધું નહોતું. ત્યારે હાથથી, બ્રશથી ને કલરથી બનાવવામાં આવતા. તો એ પણ મારો શોખ જ હતો. પણ એના અલગ-અલગ પહેલુઓ બદલાતા ગયા. પેઇન્ટિંગ્સ પણ મને કાગળ પર એટલું સરસ ગમતું હતું અને આજે પણ ગમે છે. હજુ પણ હું થોડો ફ્રી હોય, મને 10 મિનિટનો બી ટાઈમ મળે તો પેપર પર પણ હું બનાવું છું અને કેનવાસ પર પણ હું બનાવું છું. ઓઇલ પેઇન્ટિંગ પણ હું કરું છું અને એક્રેલિકમાં પણ હું કરું છું. મોડર્ન આર્ટનું પણ પેઇન્ટિંગ કરું છું. અત્યાર સુધીનું સૌથી મોટા પેઇન્ટિંગ્સની વાત કરું તો લંડન આર્ટ ગેલેરીમાં પણ મારું પેઇન્ટિંગ્સ છે. મેં અનેક એક્ઝિબિશનો કર્યા છે, એમાં હિસ્સો લીધો છે. ને પર્સનલ એક્ઝિબિશનની વાત કરું તો 4 મોટા એક્ઝિબિશનો મેં કર્યા છે પેઇન્ટિંગના. ને એમાંથી પણ જે પણ મને મહેનતાણું મળ્યું છે એનો મેં મારા કાર્ય માટે નથી ઉપયોગ કર્યો. એ પણ મેં કંઈ સેવાકીય પ્રવૃત્તિ માટે ઉપયોગ કર્યો છે. તો એ મારો શોખ છે. એ શોખ કેવી રીતના સક્સેસ થતો ગયો મને ખબર ન પડી. એવી જ રીતના મ્યુઝિક એ મારો શોખ છે. યસ.
ક્લાસિકલ શીખો, પછી ઇન્સ્ટ્રુમેન્ટ ઇક્વિપમેન્ટ શીખો, પછી રેકોર્ડિંગ સ્ટાર્ટ કર્યું, કમ્પોઝર બન્યો, ટ્રાન્સ આલ્બમ બનાવ્યા, પંજાબી આલ્બમ બનાવ્યો, હિન્દી આલ્બમ બનાવ્યા. કેવી રીતના સફર ચાલતી ગઈ મને ખબર જ ન પડી. પણ હા, એ બધાની વચ્ચે મારું જે રૂટીન કાર્ય છે, જે મારો બિઝનેસ છે, જે મારું ડિઝાઇનિંગનું કામ છે, કે લખવાનું કામ છે, કે નોકરી કરતો હું, તો એને મેં ક્યારે પણ ડિસ્ટર્બ નથી થવા દીધું. તો મેં મારા શોખને એવું નહીં કે મૂકી દીધું, હું કર્યું. મેં એ દ્રષ્ટિથી નહોતું કર્યું કે બહુ સારો પેન્ટર બનીશ, કે બહુ સારો મ્યુઝિક કમ્પોઝર બનીશ, કે બહુ સારો લેખક બનીશ. એ મેં ક્યારેય નથી વિચાર્યું અને હું વિચારતો પણ નથી અને હજુ હું માનતો જ નથી કે હું બહુ સારો એમાં સક્સેસ છું. બસ હું કામ કરી જાઉં છું. લોકો, સમાજ, દુનિયા એની નોંધ લે છે અને જ્યારે નોંધ લેશે તો એને સમજમાં આવવાનું જ છે. તો જરૂરી નથી કે તમારું સન્માન થાય તો જ એ વસ્તુ થાય, જરૂરી નથી. એટલે શોખ ત્યાર પછી આવ્યું. મને ફોટોગ્રાફીનો પણ ઘણો શોખ છે, તો એમાં પણ મેં ઘણું સરસ કામ કર્યું છે. પછી બીજી વાત તો કાર્વિંગ, એટલે કે હું મૂર્તિ પહેલા બનાવતો. ઓકે. એટલે મને પહેલેથી એક સૌથી સારો વિષય મને એ રહ્યો છે કે પથ્થરમાં કંડારવું. અને ત્યારે કોઈ ઇન્સ્ટ્રુમેન્ટ નહોતા એવા, હથોડી અને તમારે છીણીથી જ બનાવવું પડતું. તો મેં ઘણા સારા કાર્ય કર્યા છે. એમાં મૂર્તિઓ પણ બનાવી છે, કાર્વિંગ કર્યું છે, નામો પણ લખ્યા છે, ઘણું બધું કાર્ય કર્યું છે. ઘણા બધાની વાત કરું, ટ્રાવેલિંગનું કહું તો ઘણી બધી જગ્યા પર ફરવાનો, જે મારું પ્રોફેશન હતું એમાં મને ફરવાનો શોખ પણ પૂરો થઈ ગયો. એક બાઇક રાઇડિંગનો તમારો બાઇક રાઇડિંગનો એક સૌથી મોટો, આજે પણ હું એને સમય આપું છું. કારણ કે હમણાં જ હજુ હું તમને કહું તો દિલ્હી અને પંજાબ સુધી હું બાઇક લઈને પણ જઈ આવ્યો છું. સુરતથી દિલ્હી. સુરતથી દિલ્હી ને પંજાબ સુધી. એટલે હજુ એક છેલ્લો મેં વિચારી રાખ્યું છે. કદાચ એ 2 વર્ષમાં 3 વર્ષમાં પ્લાનિંગ કરીશ. 9 કન્ટ્રીમાં મારે બાઇક થ્રુનો પ્લાનિંગ મારો ચાલી રહ્યો છે. કદાચ 1 કે 2 વર્ષમાં હું એને ફાઇનલાઇઝ કરીશ. હું 4 વખત કન્યાકુમારીથી તે લેહ લદ્દાખ સુધીમાં, ને 4 વખત મેં બાઇક રાઇડિંગ કરી છે. એમાં 3 વખત મેં એનફિલ્ડ પર કરી છે અને અત્યારે ચોથા પર મેં ટ્રાયમ્ફ પર કરી છે. ઓકે. તમારી પાસે કઈ બાઈક હશે અત્યારે? મારી પાસે અત્યારે ટ્રાયમ્ફ છે. હવે હું નવી ટ્રાયમ્ફમાં નવું મોડેલ લેવાનું વિચારી રહ્યો છું. એટલે સ્ક્રેમ્બલર છે મારી પાસે કે જે તમે આના માટે યુઝ કરી શકો. ને મેં તમારા ફોટાસ પણ આપણે જ્યારે મીટિંગ થઈ ત્યારે ફોટાસ બી જોયા. તમે જ્યારે બહુ નાના હતા, આઈ થિંક 17-18 વર્ષના, ત્યારથી મેં ત્યારે તમારી પાસે બાઈક હતી અને એમાં પણ તમે મોડિફિકેશન પોતા ત્યારે કરેલા અને તમારા મેરેજની વાત કરીએ તો તમારા મેરેજ બહુ નાની ઉંમરમાં એની વાત થયા છે. અને એ પહેલા બી તમારા શોખ ઘણા તો ઘણા બધા. પૂરા કરી નાખ્યા છે. રેડી? ઓકે. એટલે ઈશ્વરે મને ઘણું બધું આપ્યું છે અને કદાચ હું કહું કે મને ગાવાનો પણ એટલો જ શોખ રહ્યો છે. અને પર્ટિક્યુલરલી વાત કરું તો ધર્મ પણ મારો એક શોખ જ ગણી શકો. સ્પિરિચ્યુઅલિટી પણ મારો શોખ ગણી શકો. લખવું, વાંચવાનો એટલો મારો શોખ છે. આજે પણ વાંચું છું. એના માટે પણ સમય કાઢું છું. કદાચ અત્યારે યાદ પણ નથી, પણ જેવું કાર્ય થતું જાય છે એવું મને વર્ક મળતું જાય છે. એટલે ઈશ્વરની બહુ મોટી મહેરબાની છે કે હરેક જગ્યા પર મને એણે કામ આપ્યું છે. એટલે મારા માટે તો ખરેખર આમ જોવા જઈએ તો જે લોકો 100 વર્ષમાં અથવા 2 જન્મ 3 જન્મોમાં જે કાર્ય કરે, તો મને 1 જન્મમાં ભગવાને મને એટલો મોકો આપ્યો. એટલા માટે જ મેં મારા દર્શકો છે અને મેં પહેલા જ કીધું હતું કે તમે આ પોડકાસ્ટ છે ને ફિલ્મ જેવો લાગશે. કારણ કે ઘણી બધી તમારી એવી સફર રહી છે કે જેનાથી તમે આજે લગભગ તમે બહાર દેખાતા નથી, પણ એ આ પોડકાસ્ટથી આપણે વાત કરીએ. તો સાહેબ, હવે એક થોડોક એવો સવાલ છે કે તમારા વિશે ઘણા લોકોને ખબર હશે કે તમારો જે વચ્ચેનો થોડોક સમયગાળો છે, આઈ થિંક 2010 થી 2017 સમથિંગના 7 થી 8 વર્ષ, એમાં તમે થોડુંક જે સ્ટ્રગલ કર્યું હતું એના વિશે થોડીક વાત કરો. અને ઘણા બધા એવા કાર્યો કર્યા હતા કે તમને એવોર્ડ પણ મળેલા છે. તો એની જર્ની વિશે થોડીક મને વાત કરો. એક સંજોગો વસાત તમે એક એવા કાર્ય માટેથી તમે એ જગ્યા પર જવું પડ્યું. કદાચ હું એવું કહી શકું, કુરાનમાં એ બહુ ક્લિયરલી લખ્યું છે, ધરતી પરનું નર્ક જો હોય તો એ જેલ છે. તો મેં એ પણ જોઈ લીધી છે. અને તમે નિર્દોષ હોવા છતાં તમારે 8 વર્ષ તમારે એ વસ્તુને તમારે ભોગવવું પડે, એ બહુ મોટી વાત છે. પણ એ પણ તમારા કાર્યનો હિસ્સો જ હોઈ શકે. ત્યાં પણ રહીને હું ત્યાં કામ જ કરતો અને મોસ્ટ ઓફલી ઓફિસમાં ત્યાં મારે કામ સોંપવામાં મને આવેલું. ઓકે. એ સિવાય બધા લોકોનું, કોઈની અરજી છે, કોઈને નિર્દોષ છે એને છોડાવવા, આ બધા કાર્યોમાં મેં ઘણું કાર્ય કર્યું. ઓકે. પ્લસ એમાંથી જેલમાં રહીને સૌથી વધુ 3 બુકો મેં જેલ પર લખી. ને જેલમાં જ હતો ત્યારે લંડનથી એ પબ્લિશર આવ્યા હતા
અને જેલમાં જ કોન્ટ્રાક્ટ મેં સાઇન કર્યા અને લાઈવ બિહાઇન્ડ ધ બાર્સ કરીને મેં જેલમાંથી પહેલી બુક્સ લોન્ચ કરી. જેલમાં તમારી પહેલી બુક એ હતી. હા, અને એ લંડનથી લોન્ચ થઈ હતી યસ. અને લંડનના ગવર્નરે એને લોન્ચ કરી હતી. અને આફ્ટર ધેટ એનો બીજો પાર્ટ પ્રિઝનર પેઇન એન્ડ આઈ, તો એ બીજો પાર્ટ એનો હતો લાઈવ બિહાઇન્ડ ધ બાર્સનો. અને ત્રીજો આખો એક અલગ સબ્જેક્ટિવ હતો, પોએટ્રી બેઝ પર હતો. એ હતું 1000 ટાઈમ્સ આઈ સે. ટાઈમ્સ આઈ સે. ઓકે. આ 3 બુકો મારા લાઈફની ત્યાંથી લખાઈ ઓકે. અને જેના માટે પણ મને એવોર્ડ્સ ઘણા બધા મળ્યા છે. નેશનલ અને ઇન્ટરનેશનલ એવોર્ડ એટલા બધા મને મળ્યા છે. એ સિવાય જેલમાંથી મેં ઘણા પેઇન્ટિંગ્સો મોકલ્યા, પેઇન્ટિંગ્સો બીજાના ભલા માટે મોકલ્યા, પ્લસ એક સારા કાર્ય માટે મોકલ્યા. એના માટે પણ મને નેશનલ એવોર્ડ ઘણા મળ્યા છે. એમાં તિનકા એવોર્ડથી લઈને નેશનલ એવોર્ડ છે, પ્રિઝન મિનિસ્ટ્રીનો નેશનલ એવોર્ડ છે. 3 વખત મને એવોર્ડ મળ્યો. એમાં રાષ્ટ્રપતિ એવોર્ડ પણ આવી ગયો કે મારી બીજી બુક હતી, એ બુકને રાષ્ટ્રપતિએ દિલ્હી વર્લ્ડ બુક ફેરમાં લોન્ચ કરી. તો એ પણ મારા માટે બહુ મોટી વાત હતી. પ્રિઝનર. પેઇન એન્ડ આઈ. હા, ઓકે. તો એ પણ એમાં પેલું થયું. મતલબ લોકો જાણતા થયા કે એક્ઝેક્ટલી આપણે એવું સમજતા હોઈએ કે જેલમાં જાય એટલે માણસ ખરાબ હોય, પણ એક નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો એટલે NCRB નો એક અહેવાલ તમે જુઓ તો હેબ્યુચ્યુઅલ જે કહેવાય, જે ગુનેગારી પ્રવૃત્તિ ધરાવનારા વ્યક્તિ, ગુનેગારની વૃત્તિ ધરાવનારા વ્યક્તિ માત્ર 10% જ એમાંથી જોવા મળશે. બાકી મોટા ભાગના લોકો, 70% લોકો છે, સંજોગવશાત, સમયને આધીન અથવા કોઈ કારણોસર એ વ્યક્તિઓને અંદર જવું પડ્યું હોય. આપણી વ્યવસ્થામાં કંઈક ને કંઈક વસ્તુ એવી હોઈ શકે, કદાચ એની સુધારવાનો બધા પ્રયત્ન કરે જ છે. ગવર્મેન્ટ બી સારો પ્રયત્ન કરે છે અને એમાં ઘણો બધા સુધારાઓ પણ થયા છે અને એમાં મેં ઘણું યોગદાન પણ મેં આપ્યું છે, એવું પણ નથી. એમાં સુધારો આવી રહ્યો છે અને લોકો જાગૃત થયા છે. તો લોકોને હવે ખબર છે કે ભાઈ જેલમાં જવાવાળો વ્યક્તિ દરેક ગુનેગાર નથી હોતો. કદાચ તમે તમારી નિર્દોષતા સાબિત કરવા માટે 8 વર્ષ સાબિત કરવા પડે, 8 વર્ષ જેટલો સમય પણ લાગી શકે, જરૂરી નથી. પણ એનો મતલબ એવો નથી કે તમે ગુનેગાર છો. ગુનેગારનું અર્થ હું એવું માની શકું, કદાચ મને એ વસ્તુ શીખવા મળ્યું કે હુ ઇઝ ધ ક્રિમિનલ. એક ગુનેગાર કોને કહી શકો? તો હું એને એ કહી શકું કે જેનામાં દ્વેષ વૃત્તિ છે. દાખલા તરીકે કોઈ વ્યક્તિને નુકસાન પહોંચાડવાની મનસા વૃત્તિ, એને હું ગુનેગાર કહીશ. દાખલા તરીકે વેર વાળવાની વૃત્તિ, બદલો લેવાની વૃત્તિ, પ્લસ તમે કોઈને નુકસાન પહોંચાડવાની વૃત્તિ, કોઈની પાસેથી કશું એના હકનું છે એ લઈ લેવાની વૃત્તિ, તો આ બધીને હું એવું કહી શકું કે આ એકચ્યુઅલી આવી વૃત્તિવાળા વ્યક્તિને ક્રિમિનલ કહી શકું. ઘણી વખત કેવું હોય, મેં એવા લોકોને જોયા છે કે જેના કારણે પણ મારે ઘણું સહન કરવું પડ્યું. જે વ્યક્તિની મનોવૃત્તિ એવી છે કે કોઈને નુકસાન પહોંચાડવું, કોઈના પરિવારને નુકસાન પહોંચાડવું, કોઈને તકલીફ આપવી અને એમાંથી પોતાની ખુશી મેળવવી, એકચ્યુઅલી એ વૃત્તિ છે, એના એ કર્મ બાંધે જ છે. જે આમાં હું એવું કહીશ કે એ 4 પ્રકારના કર્મોથી આ વ્યક્તિ બેબસ થતો હોય છે. એક કર્મ છે કરવું. જાતે હું દાખલા કે હું તમને નુકસાન પહોંચાડવું છે મારે, તો હું એ જે મારામાં વૃત્તિ છે એનું મને 100 ગણું મને એનું કર્મ ભોગવવું પડે. તમને નુકસાન પહોંચાડ્યું હોય એનું. પછી કરવું, પછી કરાવવું. એ દાખલા તરીકે હું ત્રીજા વ્યક્તિને એવું કહું કે આ ભાઈને નુકસાન પહોંચાડી દે, આ માણસ મને ગમતો નથી, અથવા XY જે પણ કારણોસર, તો એનું મને 1 લાખ ગણું મળે અને પેલા વ્યક્તિને 100 ગણું મળે. પછી આવે છે અનુમોદવું. અનુમોદવું એટલે વિચારવું કે ભાઈ મારે આ વ્યક્તિને હું કંઈ કરતો નથી, પણ મનમાં વિચાર લીધો મારે આ માણસનું આવું થઈ જાય ને તો બહુ પેલું થાય. તો એ જે ખોટું વિચારવું ને એનું 1 લાખ ગણું કર્મ છે. અને આ વસ્તુની સ્પષ્ટતા છે ને સૌથી બારીકમાં બારીક, એક તો વેદમાં લખી જ છે, અથર્વવેદમાં તમને જોવા મળશે, બીજું જીનવાણીમાં જોવા મળશે, જે જૈનોનો ધર્મગ્રંથ છે તે, કે કરવું, કરાવવું અને અનુમોદવું. આ 3 પ્રકારના કર્મો, પાપ આપણે બાંધતા હોઈએ છીએ. અને ચોથું પાપ જે છે એને કહેવાય જન પાપ. આપણે કંઈક એવું કાર્ય કરીએ જ્યારે એનું પરિણામ છે એ 1 કરતા વધારે વ્યક્તિઓને ભોગવવું પડે. દાખલા તરીકે કોઈ વ્યક્તિએ મારી સાથે કંઈક ખરાબ કર્યું તો એની સાથે મારા પરિવારનું પણ ખરાબ થયું, તો એ જન પાપમાં આવે છે. કે કોઈ વ્યક્તિ એવો, દાખલા તરીકે કોઈની પાસે સત્તા છે અને કોઈ વ્યક્તિ એવો નિર્ણય કરે છે, તેમાંથી 10 લોકોનું ભલું થતું હોય, 90 લોકોનું ભલું નથી થતું, તો એ જનપાપ છે. તો ગાંધીજીએ એની આત્મકથામાં જનપાપ વિશે બહુ મહત્વનું લખ્યું. એ સમયમાં ગાંધી એટલા જાગૃત હતા, વિચાર કરો.
તો અચ્છા, એનું વેદમાં એનું ફળ હું આપવામાં આવ્યું કે ભાગવતમમાં એનું ફળ હું આપવામાં આવ્યું. તો ભાગવતની અંદર કળિયુગના વર્ણનમાં એ વસ્તુની બહુ ડીપલી સ્પષ્ટતા કરવામાં આવી છે કે જે જન પાપ કરે છે ને એ ટેકરો બને છે. અને એવો ટેકરો બને જેના પર એક પણ વનસ્પતિ ન ઉગે, ખાલી સડી ગયેલું ઘાસ ઉગે કે જે લેવા માટે કોઈ પણ વ્યક્તિ ન જાય, કે જે ટેકરા પર કોઈ મોટું ઝાડ ન બને કે પશુ પક્ષીઓ ત્યાં રહે. તમે જુઓ કે આપણે ગામ તરફ જતા હોઈએ તો તમને અનંત ટેકરાઓ દેખાશે. પછી શું થશે? એ ટેકરાને કાપી કાપીને રસ્તા માટે એના પથ્થરોનો ઉપયોગ કરવામાં આવશે, તો પણ એની મુક્તિ થતી નથી. અધૂરો કાપીને છોડી દેવામાં આવે. અને એ ટેકરો છે એ કશું પણ એનું કર્મ ન કરી શકે, એ જળ થઈ જાય. અને આ જ્યારે પૃથ્વીનો કળિયુગ પછી વિનાશ થાય ત્યારે જ એનું મોક્ષ શક્ય બને. ઓહો. આટલું ડીપલી આપણો વેદ કહે છે. તો હું બધાને એ જ વિચારું છું, બધાને એ જ કહું છું કે તમારું એક કાર્ય છે ને એ અનેકને ન નુકસાન પહોંચાડવું, એ જનપાપમાં આવી જશે. તો અત્યાર સુધી હું જે પણ ભોગવ્યો છું એ અન્યના કારણે, જનપાપના કારણે ભોગવ્યું. કદાચ દુનિયામાં મોટા ભાગના લોકો જે ભોગવે છે એ કોઈ વ્યક્તિના જનપાપના કારણે, ના કે એના કર્મોના કારણે. બે વસ્તુ ફરક છે. એક માણસે પોતાના કર્મને આધીન ભોગવવું પડે એ ડિફરન્ટ છે, અને જનપાપના કારણે ભોગવવું પડે એ વસ્તુ ડિફરન્ટ. એટલે કે કોઈ વ્યક્તિની મનસા બીજા વ્યક્તિની જિંદગીને ત્રાહિમામ કરી દેવાની હોય અને એ વ્યક્તિ બીજાની જિંદગીને ત્રાહિમામ કરી દે તો એ સામેવાળાના વ્યક્તિના કર્મ ખરાબ નથી. એ વ્યક્તિની જે વ્યક્તિ ત્રાહિમામ કરે છે, જે વ્યક્તિ પર ગુજારે છે, જે ખરાબ કર્મ કરે છે, એ વ્યક્તિની મનસા છે. તમે બીજાને કેવી રીતના કહી શકો કોઈ વ્યક્તિ કશું ભોગવે છે તો આપણે શું કહીએ છીએ? એના ખરાબ કર્મો છે. ખરાબ કર્મો. અને એ વસ્તુ આપણા પર આવ્યું, ભગવાન મારી પરીક્ષા લે છે. આવું તો ન થયું. તો આ ચીજ આ દુનિયા છે. અને બધા વ્યક્તિઓ બીજાને તકલીફ જ આપી રહ્યા છે કઈ ના કઈ બાબતો પર. આપણને ખબર પણ નથી હોતી. જો આપણે માણસ અત્યારે કળિયુગમાં એટલો જાગૃત પણ નથી કે બીજાને જાણતા અજાણતા તકલીફ આપી દે છે. અચ્છા, એવા વ્યક્તિઓ પણ મેં જોયા છે કે જે વ્યક્તિને તમે મદદ કરો છો, જે વ્યક્તિના પરિવારને તમે મદદ કરો છો અને એ વ્યક્તિને એક સાચી શિક્ષા આપો છો, અને એ વ્યક્તિ જ એ શિક્ષાને ભૂલીને તમારી સાથે જનપાપ કરે છે, તમને તકલીફમાં નાખે. અને સમાજમાં એવું વ્યક્તિ કહેવામાં આવે છે કે પોતે બહુ સારા વ્યક્તિ છે. હકીકત એવું નથી. એક વ્યક્તિ મારા બુકની પણ ઘણા લોકોએ ચોરી કરી છે, એને ડુપ્લિકેટ છાપી પણ છે. યસ. અને ત્યાં સુધીની વાત છે કે એટલી લાલચ પણ આવી છે અને એવું કહેવામાં આવ્યું છે કે તમે તમારું નામ છોડી દો. અને મેં સહેજ રીતે કહી દીધું મને નામ નથી પડી. તમે જુઓ આ બધામાંથી, નહીં તો જો તમે એવી ભાવના રાખશો તો તમારામાં ને એનામાં કોઈ ફરક નહીં હશે. એ વ્યક્તિ બી તમારા જેવો જ થઈ જશે અને તમે પણ એના જેવા થઈ જશો. પણ તમારે દ્વેષ રાખવાની અહીંયા જરૂર નથી, તમારે જતું કરવાની જરૂર છે. સાહેબ, મેં એવું પણ જાણ્યું છે કે તમારે કોઈ એક ગંભીર બીમારી છે તમારી, તો એના વિશે તમે શું કહેવું છે? અને તેમ છતાં તમે એટલું સ્ટ્રગલ કરો છો, અને મેં એ પણ સાંભળ્યું છે કે રાતે લગભગ 2-3 વાગ્યા સુધી કામ કરો છો અને દિવસમાં લગભગ 1 થી 2 ટાઈમ તમે ખાઓ છો. રેડી? તો એટલું બધું સ્ટ્રગલ, એટલી બધી બીમારી, તેમ છતાં તમે એટલું કામ કરો છો, એની પાછળનું શું મોટિવેશન છે? એકચ્યુઅલી મને ટ્યુમર ડિટેક્ટ થયું હતું. એને આજે 17 વર્ષ જેવું થયું. ઓકે. એટલે જ્યાં મને 6 મહિનાનો સમય ડોક્ટરે આપ્યો હતો એની જગ્યા પર 17 વર્ષ નીકળી ગયા. ઓહો. અને ટીલ આજે પણ મારી એની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. અને આકસ્મિક સંજોગોમાં ઇમરજન્સીમાં પણ કદાચ મારે જવું પડતું હોય છે. પણ એ બધાની વચ્ચે હું જીવંત છું એ બહુ મોટી વાત છે. અને એનું કારણ એક જ છે કે બધું જ ઈશ્વરના હાથમાં છે. તમે જ્યારે તમારી જાતને ઈશ્વરને સમર્પિત કરી દો છો, તમારા કર્મને તમે સરળ બનાવી દો છો, તો ઈશ્વર તમને દરેક વસ્તુમાંથી બહાર કાઢે જ છે. અને કદાચ એની અસર તમારા પર નથી થવાની. મને ઘણા મારા મિત્ર ડોક્ટર છે જે ન્યુરોસર્જન છે, એ હંમેશા એક જ વસ્તુની ફિક્રમાં હોય છે કે તમે કેમ આટલું બધું કામ કરો છો, તમારી જગ્યા પર બીજો વ્યક્તિ તો એડમિટ જ હોવો જોઈએ. પણ એનાથી ઉપરની શક્તિ છે ઈશ્વરની શક્તિ છે. એટલે હું હંમેશા બધાને એક જ કહું છું કે તમારો આત્મબળ ક્યારે વધે? જ્યારે તમારા કર્મ સારા હોય ત્યારે, અને કર્મ સુધારો ત્યારે. તમે જ્યારે કર્મ સુધારી લેશો તો તમારું આત્મબળ ઓટોમેટિકલી ઉજાગર થવાનું છે. અને તમે ઓટોમેટિકલી ઈશ્વર તમને આગળનો રસ્તાઓ બતાવશે. હું કામ કરું છું એનું કારણ છે કે મારી પાસે સમય બહુ ઓછો મળે છે. કદાચ ઓછો છે એવું પણ કહી શકીએ આપણે, પણ હું નથી જોતો, હું ક્ષણમાં જ છું. અત્યારે જે પણ મને કામ મળે છે એ કામમાં હું પૂરતું ધ્યાન આપું છું. હૃદયપૂર્વક હું એ કાર્યને કરું છું.
એવું નહીં કે હું પૈસા માટેથી જ કામ. કદાચ હું મારા જેટલો કદાચ એક વેપારીની દ્રષ્ટિએ કરવા જાઉં તો હું બહુ સારો વેપારી ન બની શક્યો કે બહુ સારો બિઝનેસમેન ન બની શક્યો. કદાચ લોકોની નજરમાં હું સક્સેસ છું, બહુ સારો બિઝનેસમેન છું, પણ હું ખરેખર કહું તો હું સારો બિઝનેસમેન નથી બની શક્યો. સારા માણસ બનશે. સારા માણસ બનવાની કોશિશ કરું છું. હજુ મને નથી ખબર કે હું સારો છું કે પેલું. હું કોશિશ કરું છું કે હું વધારે ને વધારે લોકોનું સારું કરું. તો આ બધી દવાઓ, આ બધી બીમારી અને આ બધા કાર્યોની વચ્ચે કદાચ તમને જો કોઈ વસ્તુ જીવંત રાખતી હોય તો એ કર્મ છે. અને મને કર્મએ જીવંત રાખ્યો છે. બીજી વસ્તુ હું એવું સમજુ છું કે બીજાના પ્રોબ્લેમો છે એને હું દૂર કરવાની કોશિશ કરું છું. આજે પણ લોકો મને એના પર્સનલ લાઈફના કાઉન્સેલિંગ હોય કે કંઈ પણ પ્રોબ્લેમ્સ હોય એ બાબતમાં મારું કાઉન્સેલિંગ લે છે, જેનો હું ચાર્જ નથી કરતો. એક મારો નિયમ છે કે દિવસના 5 વ્યક્તિઓનું સારું કરવું. અને આજે મેં વર્ષોથી નિયમ એ કાયમ રાખ્યો છે. ઇવન જેલમાં પણ મેં એ કાયમ રાખ્યો છે. ઓકે. એટલે જેલમાં પણ મને એ 5 વ્યક્તિઓને સારું કરવાનું મારું નિયમ નથી ચૂકાયા. રોજના 5. રોજના 5. આજે પણ તમે મારા ઓફિસે આવશો કે મારી સાથે તમે રહેશો તો તમને ખબર પડશે કે 5 વ્યક્તિઓ તો ઓટોમેટિકલી ભગવાન મને આપી જ દે છે. હા, એનાથી વધારે તો થાય જ છે, પણ 5થી નીચેનો આંકડો હજુ નથી ગયો. એ સામાન્ય વ્યક્તિ હોય કે રસ્તામાં પણ કદાચ કોઈ મળી ગયું હોય તો ભગવાન એનું પણ કંઈક ભલું કરવાનો મોકો આપી દે છે. તો મારા નિયમો ભગવાને મારા સાચવે છે. અચ્છા, હું એવું માનું છું કે કોઈ પણ વ્યક્તિ મારી પાસે આવે છે કોઈ મદદની અપેક્ષાએ તો મેં ક્યારેય એને ના નથી પાડ્યું. અનેક બહેનો ગર્ભ સંસ્કાર માટે કે કોઈ પણ બાબતે મારી સલાહ સૂચન માટે આવતા હોય છે તો મેં એમને પણ ક્યારેય ના નથી પાડી. કે ક્યારે કોઈની પાસેથી આ બાબતના કે કોઈ પણ બાબતના મેં પૈસા નથી લીધા, તો કોઈ ચાર્જ નથી કર્યો. આજે અનેક હું આઈટી ઇન્સ્ટિટ્યૂટમાં, મેડિકલ ઇન્સ્ટિટ્યૂટમાં, કોલેજોમાં, સ્કૂલોમાં હું પ્રોગ્રામ લેવા જાઉં છું, ક્યારેય મેં એમના પાસેથી કોઈ મહેનતાણું નથી લીધું કે હું એમનો ત્યાં સુધીનો ચાર્જ ટ્રાન્સપોર્ટેશન કે ટ્રાવેલિંગનો પણ મેં ચાર્જ નથી લીધો. કેમ કે હું એવું માનું છું કે ઈશ્વરે તમને જે શક્તિઓ આપી છે, જે બુદ્ધિ આપી છે, જ્ઞાન આપ્યું છે, એનો ઉપયોગ તમે બીજા વ્યક્તિઓના સારા માટે કરી શકો. એના માટે પૈસા ન ગણતરી કરી શકો. અને જે વ્યક્તિ પોતાના જ્ઞાનને પૈસા માટેથી વેચે છે તો હું નથી માનતો કે એ વ્યક્તિ ખરેખર જ્ઞાની છે. ખરેખર જ્ઞાન વસ્તુ કેવું છે, એ વહેંચવું જોઈએ, વેચવું ન જોઈએ. યસ. ડિસ્ટ્રીબ્યુટ કરવું જોઈએ, વેચવું ન જોઈએ. તો આ બધાની વચ્ચે મને ઈશ્વરે ઇન શોર્ટ વસ્તુ કદાચ મારા લાઈફ વિશે કહું તો મારી બહુ વર્સેટાઇલ લાઈફ રહી છે. ખૂબ જ અપ ડાઉન રહેલી છે. અને કદાચ અપ ડાઉન હોય તો તમને જિંદગીનું સમજ પડે, તો જ તમને સમજવાની સમજ પડે. અને એટલે જ કદાચ ઈશ્વરે મને આ કાર્યમાં મને આપ્યું છે. અને બહુ ઈમાનદારીથી, સાચી વાત કહું, બહુ ઈમાનદારીથી, બહુ સહજ રીતે હું જિંદગીને નિભાવી રહ્યો છું. ઓકે. તો સાહેબ આપણે ઘણી બધી વાતો કરી. હવે આપણે રેપિડ ફાયર ક્વેશ્ચન કરીએ. આપણે પોડકાસ્ટને થોડોક ઘણો લાંબો કર્યો છે. હવે થોડુંક ફટાફટ આપણે કરીએ. તો હું તમને થોડાક એવા ક્વેશ્ચન પૂછી કે તમારે ફટાફટ તેનો આન્સર આપવાનો છે. રેડી? બાઈક કે કાર? બાઈક. આઉટ કન્ટ્રી કે ઇન્ડિયા? આઉટ કન્ટ્રી. તમારું ફેવરિટ કાર્ટૂન કેરેક્ટર? ટોમ એન્ડ જેરી. તમે એક કાર્ટૂનિસ્ટ તરીકે પણ કામ કર્યું છે. એમાં કહું તો અટલ બિહારી વાજપેયી. ઓકે. એ હજુ પણ મને યાદ છે. મેં એના કાર્ટૂન બહુ જ બનાવ્યા છે. ઓકે. એવું હોય તો મને ફોટો મોકલી આપજો. ચોક્કસ. તમારા કોઈ ઇન્સ્પિરેશન એક વ્યક્તિ? સ્વામી યોગાનંદ. હું તો બધાને એ જ કહું છું, એકવાર એમની જીવન ચરિત્ર વાંચજો. એન ઓટોબાયોગ્રાફી ઓફ અ યોગી, યોગી કથામૃત કરીને બીજી રિજનલ ભાષામાં પણ છે. અને સ્વામી યોગાનંદા ખૂબ સરસ વ્યક્તિ છે. એ સમયમાં એમણે વિદેશમાં જઈને યોગનો પ્રચાર કર્યો, કર્મયોગનો પ્રચાર કર્યો, ક્રિયાયોગનો પ્રચાર કર્યો, પર્ટિક્યુલરલી ક્રિયાયોગ. કોફી કે ટી? કોફી, બ્લેક કોફી. લખવું કે દોરવું? લખવું. આમ તો થોડો કોમ્પ્લિકેટેડ સવાલ હતો. બંને આમ તો છે, બંને ઇક્વલ જ છે, પણ લખવું અત્યારે પહેલો પ્રિફરન્સમાં ઓકે. પ્રિફર કરું છું. અને લાસ્ટ મારો ક્વેશ્ચન એવો છે કે કોઈ એવો ફેવરિટ કોટ કે પછી તમને લાઈફ ટાઈમ માટે તમારો સાથ આપે છે? તો એક જ સેન્ટેન્સ પર મેં મારી જિંદગી પાસ કરી નાખી. કર્મથી પ્રબળ કોઈ નથી અને તમને તમારા કર્મ ઉજાગર કરવા માટે કોઈ રોકી શકતું નથી. એટલે જ એક કહેવત પડી છે કે વધારે કાળી રાતમાં જ તારાઓ વધારે સારી રીતે ચમકી શકે. વાહ! અને આજના આપણા પોડકાસ્ટમાં મેક્સિમમ શબ્દ યુઝ થયો છે આપણે કર્મ. કર્મ વિશે. જેટલું બને એટલું સરળ બનવું અને આપણા કર્મો ઉપર આપણે ધ્યાન રાખવું. એટલે આજના પોડકાસ્ટ થકી આપણે ઘણું બધું શીખ્યા છે. ગર્ભ સંસ્કાર વિશે આપણે ઘણું શીખ્યા. તમારી જે આખી જર્ની છે એમાંથી આપણને જે શીખવા મળ્યું એમાં
મને ખરેખર એ જ શીખવા મળ્યું છે કે કર્મ છે એ સારી રીતે અને સરળ રીતે કરતા રહેવા જોઈએ. લોકોને કેવી રીતના હેલ્પ કરવી. તો મિત્રો આજના પોડકાસ્ટ થકી આપણે જે કંઈ વાત કરી અને સાહેબે આપણે જે કંઈ જણાવ્યું છે, આઈ થિંક કે તમારા જીવનમાં પણ બદલાવ લાવશે અને સરના જીવનની અંદર જેટલા ઉતાર ચઢાવ આવ્યા છે એ થકી આપણે એટલું ખરેખર સમજ્યા છીએ કે કર્મો જો સારા હશે અને આપણા જીવનમાં જો સારા કર્મો હશે તો આપણને સાહેબને જે વાત કરી કેન્સર જેવી બીમારી છે ને એનાથી પણ કદાચ આપણે કરી શકીએ છીએ. તો સાહેબ તમે જેમાં વાત કરી કે એક એક ક્ષણ હું કામ કરું છું અને એક ક્ષણમાંથી તમે અત્યારે મને 1.5 કલાકથી લઈને 2 કલાકનો સમય આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને ફરીથી તમે એકવાર પોડકાસ્ટમાં આવો, નવા ટોપિક પર વાત કરીએ એવી આશા રાખીએ છીએ. તો મળીએ મિત્રો આપણા નેક્સ્ટ પોડકાસ્ટમાં નેક્સ્ટ મહેમાન સાથે. થેન્ક યુ.